પદ તરીકે ધર્મનું સ્થાપન કર્યું અને કર્તાને જુદા તારવી બતાવ્યા છે. વિશ્વને બનાવનારા, જગતનું સર્જન કરનાર જે માલિક છે એ ક્યારેય પૃથ્વી ઉપર આવતા નથી. અને જે કોઈ અવતારી પુરુષો, દેવીઓ, દેવતાઓ, તીર્થંકરો, અલ્લાહ, મુલ્લા, કાજીઓ, જે કોઈ પણ આ પૃથ્વી ઉપર આવ્યા છે એ બધા જન્મ ને મરણના ચક્કરમાં આવેલા છે. અને વિશ્વને બનાવનારો સર્જનહાર એ ક્યારેય માતા પિતાના રજબુંદથી પંચ મહાભૂતનું આ શરીર તૈયાર થાય એમાં જગત કરતા કોઈ દિવસ હોઈ ન શકે. આવો સંદેશો દિવ્ય પરમ ગુરુ જ્યારે પૃથ્વી ઉપર લઈને આવ્યા છે ત્યારે મંગળ પદની અંદર દિવ્ય પરમ ગુરુએ આપણને કેટલી બધી સરસ વાતો લખી છે. ખોજો ગુરુ ગમવાર મવાર સાર સુખ પામવા રાખો ઉરયંતરયમેવ ભવ વાતો આપણે બે ટાઈમ ઉપાસના કરીએ છીએ. બહુ સારી વાત છે. દરેક મનુષ્યો મનુષ્યો 18 ગ્રંથો વાંચી ન શકે. બધાને સમય ન હોય, ટાઈમ પણ ન હોય. પણ જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓએ એટલી વાત તો ખાસ વિચારવા જેવી છે. મોક્ષ આમનામ નથી મળતો, સસ્તો નથી. અને આપણને બધાને એમ છે કે તિલક તાણી દઈએ, કંઠી પહેરી લઈએ એટલે મોક્ષ મળી જાય. જો આટલેથી મોક્ષ મળી જતો હોય તો નારણદાસ મહારાજ કરુણાસાગર ભગવાન પછીના પહેલા ગાદીપતિ નારણદાસજી મહારાજને જ્યારે ઉપદેશ આપ્યો, અમર મંત્ર નારણદાસ બાપજીને પરમ ગુરુએ આપ્યું ને, ત્યારે એવું બતાવ્યું હતું કે હે નારણદાસ, હું તને જે લક્ષ્ય આપું છું એ લક્ષ્ય જો તું કોઈને કહીશ તો તને 1 કરોડ રામ દુઆય છે. અમર મંત્ર બીજા કોઈને ન કહેવો, એવું કરુણાસાગર ભગવાને નારણદાસ મહારાજને નરવેશ સાગરને કીધું. આ મંત્ર તારે કોઈને આપવાનો નથી. પણ નારણદાસજી મહારાજ એટલા ગુરુ પ્રેમી હતા. અને આની મંગળ પદની પહેલી જ ચોપાઈમાં લખ્યું કે ખોજો ગુરુગમ વારંવાર સાર સુખ પામવા રાખો ઉર અંતર અહમેવ ભવ દુઃખ વામવા. ભવ દુઃખ વામવું એટલે જન્મ ને મરણના બંધનથી મુક્ત થવું, એનું નામ છે ભવ દુઃખ વામવું. તો નારણદાસજી મહારાજને તો ભવ રોગ ટાળવા માટે જ પરમ ગુરુને મળવા આવ્યા હતા. નારણદાસજી મહારાજ સુરકુવારે અને કરુણાસાગર સારસા માટે પણ એટલા ગુરુ પ્રેમી હતા, ગુરુ ઉપર એટલી અપાર દ્રઢ શ્રદ્ધા હતી. ત્યારે એમ કહેવાય છે કે નારણદાસજી મહારાજ દર પૂનમે સારસા ગુરુના દર્શન માટે આવતા.
હવે આટલી બધી ગુરુ ભક્તિ જેના હૃદયમાં પ્રગાઢ હોય ને ત્યારે પરમ ગુરુ મળે. અને આપણે તો અહીંયાથી અહીંયા સુધી આવવું હોય તો પૂનમે આવીએ છીએ, પગે લાગીએ, 15 દિવસે કે 11 દિવસે આવતા હોઈશું. ઘરની સામે મંદિર છે, કેટલા જણા આવો હમણાં ઊંચી કરો, શું કરો આખો દિવસ? સવારની 1 કલાક જો તમારી જાતને આપશો, સવારની 1 કલાક ભગવાનને આપશો ને, તો બાકીની 23 કલાક તમારી 100% સક્સેસ જાઓ તમે. પણ 1 કલાકે ભગવાનને આપતા, 24 કલાક ભગવાને આપી છે. અને અમારે સૌરાષ્ટ્રના એક સ્ત્રી સંત ગંગા સતીએ પાનબાઈને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે એને વચન 52 પદ બનાવ્યા. અને એ સ્ત્રી જ હતા ને, એને હતું વ્યવહાર હતો, સંસાર હતું, બધું. અરે એટલું મોટું રજવાડું હતું ગંગા સતી. અને પરમ પદને પામ્યા, પરિભ્રમ સુધી પહોંચી શક્યા. અને ભજન એટલા સરસ બનાવ્યા. આજે પણ તમે એ ભજન ગાઓ ને, ભલે 200 વર્ષ પહેલા રચના થઈ હશે, પણ આજે તો તમે એ વાગોળો અગર તો સાંભળો ને, તો તમને એમ થાય કે આ ભજનો હમણાં જ તાજા બન્યા હોય ને, એવા સરસ શબ્દો એમાં લખ્યા. અને જ્યાં સુધી આ દુનિયા રહે ને ત્યાં સુધી શબ્દો અમર રહે છે. માણસ જતો રહે પણ એના શબ્દો છે, એનું જીવન છે, અમર રહી જાય છે. ત્યારે ગંગા સતીએ પાનબાઈને ઉપદેશમાં એવું કીધું છે, વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે રેજી, જોતા રે જોતામાં દિવસો વીતી રે જાશે ને, 21,600 ને કાળ એ ખાશે રેજી, માટે વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા હે થાશે રેજી, અચાનક અંધારા થાશે રેજી. બ્રહ્મ તત્વનો જેની અંદર રસરસ બ્રહ્મ તત્વ ભરેલું હતું એવા એક કવિયત્રી અને સ્ત્રી સંત ગંગા સતી પાનબાઈ એના શિષ્ય હતા. એમને ઉપદેશ આપે છે ત્યારે કહે છે કે વીજળીને ચમકારે તું મોતીડા પોરવી દે. હવે આપણને એમ થાય કે આકાશમાં વીજળી થાય અને એનું અજવાળું થાય, એ અજવાળે મોતીડું પોરવાય. કારણ કે પ્રકાશ પૃથ્વી ઉપર આવે, હજી ધરતી પર આવે ના આવે એની પહેલા સમેટાઈ જાય વીજળી. એટલી સ્પીડથી આવે ને સ્પીડથી સમેટાઈ જાય, તો એટલી વારમાં મોતીડું પોરવાતું. તો ગંગા સતી ખોટું બોલ્યા હશે? તો શું સમજવું? રોજ સાંભળીએ છીએ, રોજ ગાઈએ છીએ, પણ ગમ પડતી. એટલે સંતો લખે કે ગાય તે ગાય, ગાય ખડ ખાય, દૂધ બીજાને પાણ આપ જાય તો કોક થાય. ગાયને ખબર હોય કે મારામાં ટાઈમે 5 લીટર દૂધ નીકળે તો એ ઓખર કરવા જાય, સૂકું ઘાસમાં માથા મારે. ગાયને બિચારીને ખબર નથી કે હું અમૃત જેવું દૂધ આ જગતને પાઉં છું. એટલે એને ખબર નથી, એટલે બહાર ભટકવું પડે ચારા માટે. એમ આ જીવ શરીર, દરેક શરીરોની અંદર આ અંશ રહેલો છે, એને ખબર નથી કે ભગવાન કેમ મેળવવો.
જ્ઞાન મળે કેવી રીતે? જો ખબર પડી જાય એટલે કીધું ખોજો ગુરુગમ વારંવાર. હવે વારંવાર શબ્દ કેમ લખ્યો? કે ખોટા આવશે? પરમ ગુરુની ચોપાઈ છે એટલા માટે કીધું વારંવાર ગુરુની તપાસ કરતા રહ્યો. આપણે તો આ ગુરુ પૂર્ણિમાથી પાછી આવે 365 દિવસ પૂર્ણ થાય, પાછી સામા વર્ષે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ગુરુના દ્વારે જઈએ. એક જ વખત ગુરુને મળીએ ને મોક્ષ થાય. માટે મોક્ષ મેળવવો એ બહુ અઘરી વાત છે અને સંતોએ એને દુર્લભ કીધો છે. જો આ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો તન મન અને ધન જ્યારે તમે ગુરુને સમર્પિત કરશો ને ત્યારે 100% ગુરુની રીજ આપણી ઉપર ઉતરે છે. તો અહીંયા તમને પ્રશ્ન તો થવો જોઈએ ને કે ગુરુ એટલે કોણ? પરમ ગુરુએ ગુરુને બતાવ્યા છે અને એક ચોપાઈ લખી છે. ગુરુ એટલે કોણ? ત્યારે પરમ ગુરુ કહે છે कि गुरु मेरा नहीं घाट का, मैं शिष्य नहीं तन घाट, चेतन सुचेतन मिले दोनों अंश अघाट. गुरु केवा હોય? પંચ મહાભૂતનું શરીર જેને ધારણ કર્યું છે એને ગુરુ કહેવામાં આવતા નથી. તો ગુરુ ક્યાં શોધશો? અહીંયા તો પરમ ગુરુ ખુદ કહે છે પંચ મહાભૂતનું શરીર ધારી કોઈની ગુરુ હોઈ શકે. હા, માર્ગદર્શન પૂરું પાડે, તમને ગાઈડન્સ આપે કે ભગવાનના ઘરે જવા માટેનો જે રસ્તો છે એ ક્લિયર કરીને આપે. ઈ આપણા ભૌમિયા કહેવાય. એના માટે છોટો મહારાજે સકર્તા પરમ પ્રકાશમણી ભાષ્ય નામના ગ્રંથની અંદર પાછળના જે પદ છે એમાં લખ્યું છે ગુરુ નામ તો કહીએ રે તેને તત્વ વિચાર પૂર હોય રે એને. ગુરુ નામ તો કહીએ રે તેને તત્વ વિચાર પૂર હોય છે. તો ગુરુ કોને કહેવા? 4 પ્રકારના ગુરુની વ્યાખ્યા આ પદમાં છોટો મહારાજે બતાવ્યા છે. 4 ગુરુ. તો પહેલા નંબરના ગુરુ એને પરોક્ષ ગુરુ કહેવાય. પરોક્ષ ગુરુ આ જીવને શું આપે? તો કે પરોક્ષ ગુરુ છે એ વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં લખેલી વાતો અહીંયા અમે વાંચીએ અને પછી તમને જે સમજાવીએ ને એ પરોક્ષ વાત થઈ, પ્રત્યક્ષ કહેવાય નહીં. તો લખેલું જ્યાં ને ત્યાંથી લઈને ઉધડું ઉછીનું લીધેલું તમારા સુધી પહોંચાડીએ ને એટલે પરોક્ષ ગુરુ કહેવાય. તો પરોક્ષ ગુરુથી આત્મ કલ્યાણ થતું નથી. બીજા નંબરમાં આવે ગુરુ નામ તો કહીએ રે તેને તત્વ વિચાર પૂર હોય છે. બીજા નંબરના ગુરુ એટલે કોણ? તો અહીંયા છોટા મહારાજ કહે છે બીજા નંબરના ગુરુ આ જીવને શું આપે? તો કે બીજા નંબરના ગુરુ છે એ શરીરની અંદર 33 કરોડ દેવની વ્યાખ્યા હિન્દુ ધર્મમાં થઈ છે અને હિન્દુઓ ભાગ્યશાળી તો બહુ છીએ. એક ભગવાન ખૂટે તો બીજો, બીજો ખોટે તો ત્રીજો. 33 કરોડ છે, મરી જાય ત્યાં સુધી ભગવાન ખૂટે એમ છે જ નહીં. આટલા બધા ભગવાન આપણને આપી દીધા અને મુસલમાન લોકો કમ ભાગી એટલા માટે છે કે એને એક જ અલ્લાહ બિચારાને છે એટલે ફરી ફરી ત્યાં જવું પડે અને આપણને શું થાય? એક દેવ રૂઠી જાય બીજા દેવને ચોટી જાય, બીજો રૂઠે ત્રીજાને. 33 કરોડમાં કેટલા રૂઠે? માટે જગતને બનાવનારો, વિશ્વનો કર્તા,
સર્જનહાર માલિક એક છે એવો દ્રઢ નિશ્ચય જ્યારે આપણે અંતરથી કરીશું ને ત્યારે જ ખબર પડશે કે આ જગતને બનાવનારા આટલા બધા કોઈથી બાપ હોઈ શકે નહીં. એક જ કરતા છે, એક જ માલિક, એક જ ભગવાન છે. તો એવા ભગવાનની ખોજ જ્યાં સુધી જગત કરે નહીં, એવા કર્તાના સિદ્ધાંતનો નિર્ણય દ્રઢ જ્યાં સુધી ન કરે ને ત્યાં સુધી એને કર્તા પદનું ભાન થતું નથી. તો ગુરુ નામ તો કહીએ રે તેને તત્વ વિચાર ઉર હોય જેને. તો ગુરુ કોને કહેવાય? છોટમ મહારાજે બહુ સ્પષ્ટતા કરી છે કે તત્વની ગતિ, એક એક તત્વની કળ પૂંજીઓની જેને વાર્તા નહીં, સ્ટોરી નહીં, ગોઠેલી વાતું નહીં, પણ અનુભવથી તત્વનું જેને અંદરથી ભાન હોય ને એને ગુરુ કહેવાય. તમે આટલા બધા અહીંયા મંદિરે બેઠા છો, તો કથા ચાલુ થઈ, ઝોલા તો નથી ખાતા હજી, પણ 12 વાગશે એટલે તમે 25 પૈસાના તોડવા મળશો. અહીંયા બેઠા છો, શબ્દો કાને અથડાય છે, શબ્દો સંભળાય, કાન સાંભળે. કાને એક દેવતા બેઠેલા, કયા દેવ? દિગ્પાલ દેવ. એ આપણા કાનની અંદર બેઠા છે. હવે દિગ્પાલ દેવનું એક જ કામ છે કે સાંભળવાનું જ કામ કરે. હવે શબ્દો તમારા સુધી જે આવ્યા, કાને સાંભળ્યા, પછી વજન તોલ કોણે કર્યો? અંદર ગયા તો ખરા. કોણ વજન તોલ કરે? તો કે હૃદયે પકડ્યા શબ્દોને. હૃદયે પકડ્યા, કાને સાંભળ્યા. અને એવું ક્યારેક આપણને ઇમોશનલ ચીન હોય કે કોઈની દુઃખ ભરી, દર્દ ભરી કહાની સાંભળતા હોય કે ચિત્ર જોતા હોય ને આપણે, ત્યારે આપણી આંખમાં આંસુડા આવી જાય. અગર કોઈની એવી વાત સાંભળીએ તો આપણા દિલને દુઃખ લાગે, કાન સાંભળે, આંસુડા કોણ સારે? આંખમાંથી આંસુડા પડી જાય છે. તો તમે વિચારો, એક એક તત્વની અંદર, એક એક જગ્યાએ પૂરું બોડી ચેકઅપ કરો ને, તો એક એક બોડીના જેટલા પાર્ટ છે ને, એક એક પાર્ટ ઉપર એક એક દેવતાનો અંશ મૂક્યો છે. તમારે ગમે તે ભગવાનને પૂજવો હોય ને તો બહાર નહીં ભટકો, અંદર મૂકેલા છે. આંખે ચંદ્ર ને સૂર્યદેવ છે, કાને દિગ્પાલ છે, નાસિકાએ અશ્વિની કુમાર છે, મુખમાં વરુણ દેવતા, જીહવાએ અગ્નિ દેવતા, હાથમાં ઇન્દ્ર દેવતા, પગમાં પવન દેવતા, ગુદાએ ગણપતિ, ઉપસ્થે બ્રહ્મા, નાભીમાં વિષ્ણુ, હૃદયમાં નિરંજન, કંઠે શિવ તત્વ, પ્રકૃતિએ મહામાયા શક્તિ, બ્રહ્મરદ્રમાં જ્યોતિ સ્વરૂપ દેવ. હવે આટલા બધા દેવ આ શરીરમાં છે. આનાથી વિશેષ કોઈને ભજવાના છે હજી? કે આટલાને ભજો તો ધરાઈ દો. આટલાને અંદર બેઠેલા છે ને, આટલાને ઓળખીએ તોય બહુ થઈ ગયું. કારણ કે આમાંથી એક બે ને નહીં ઓળખીએ ને ત્યાં તો વિકેટો ખડી જાય. રામ બોલો ભાઈ, ઉકલી જાવું ત્યાં. આટલાને શોધી લેવું, ક્યાં ઉકલી જાવું. એટલે કબીર સાહેબે લખ્યું છે, અને કબીર સાહેબ કોટીમાં જેટલા સંતો થયા ને, હિન્દુ ધર્મની અંદર બહુ બધા સંતો બ્રહ્મ જ્ઞાની થયા છે. તો હિન્દુ ધર્મના એટલા બધા સંતો જ્ઞાનીઓ, વિશ્વવિખ્યાત સંતોમાં એક ભાણ સાહેબ થયા. એને તો આપણને સ્પષ્ટ કર્યું, પણ આપણી પાસે ટાઈમ જ નથી ભગવાન ભજવાનો. તો સાંભળીએ કેમ સંતોને. ગોરિયા કેવડું ગામ છે? હું વાંકલથી આવું, અગર આ બાજુથી આવું, આજ તો કોલખડીથી, કાલે રાત્રે લુહારવાડ કાર્યક્રમ હતો એટલે આ બાજુથી આવી, પણ અહીંયાથી નીચે ઉતરું એટલે આટલી એક જ શેરી મેં જોઈ છે, વધારે બહુ લાંબુ નથી જોયું. કેવડું ગામ છે મને ખબર, આટલા જ માણસો ગામમાં રહ્યો છું. વિચારો, મરવાનું 100% છે,
તો એ ભજનની અંદર લખ્યું છે, કઈક રાણાને કઈક રાજિયા, હરે છોડી ચાલા ઘરવાર રે, એ તે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુના નામ લીજીએ, આ સંસાર ધુમાડાના બાચકાને સાથે આવે નહીં કાય રે, રંગ પતંગનો ઉડી જશે, હારે જેમ આકડાના તૂર રે, હે તે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુના નામ લીજીએ, માલણ વીણે છે રૂડા, ફૂલડા રે કળીઓ કરે છે વિચાર રે, આજનો દિન રડિયા મણો, એ કાલે આપણે શિરે બાર રે, હે તે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુના નામ લીજીએ, કોના છોરુને કોના વાછરું રે, કોના માયને બાપ રે, અંતકાળે જાવું જીવને એકલા, હે અંતકાળે જાવું જીવને એકલા, હે હારે પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુના નામ લીજીએ. ભજનના શબ્દો આપણા દિલને ટચ કરી જાય ને એવી વાણી સંતો બોલ્યા છે. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપરે, અંતકાળે જાવું જીવને એકલા, સાથે પુણ્ય ને પાપ રે. અહીંયા છીએ ને, જ્યાં સુધી આ સમાજમાં આ વ્યવહારમાં છીએ ને, ત્યાં સુધી જીવને એમ થાય કે આ બધુંય મારું છે. રામ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એને એમ થયું કે આખી અયોધ્યા મારી. કૃષ્ણ આવ્યા એને એમ થયું કે આખું મથુરા મારું, આખી દ્વારિકા મારી. તમે વિચાર તો કલ્પના ન કરી શકો. ઇતિહાસ તો બોલો જરા. ભગવાન કૃષ્ણ મથુરા નગરીનો રાજા, કર્મભૂમિ દ્વારિકા જઈને બનાવી અને સોનાની દ્વારિકાનો માલિક. એટલી બધી અષ્ટપટરાણી 16,108 સાઈડની રાણીઓ અને એટલા બધા સંતાનોનો, આખી દ્વારિકા સોનાની. હવે એ સોનાની દ્વારિકાનો માલિક હોય એને કોઈ વાતની કમી હોય જિંદગીમાં, પણ છતાંય જ્યારે એને મૃત્યુ આવે છે, રામા અવતારમાં કરેલા કર્મનો બદલો આપવા ભગવાન કૃષ્ણને સોનાની દ્વારિકા છોડી અને પ્રાચીના પીપળે મૃત્યુને સ્વીકારવા જવું પડ્યું છે. ભારતનો ભગવાન કહેવાય. 33 કરોડ દેવતામાં રામ અને કૃષ્ણ બે ભગવાનની બહુ મોટી વ્યાખ્યાઓ. ભારત પૂરું આ બે ભગવાનને આ જગતના કરતા માને છે. આવડી મોટી સત્તાનો માલિક ભગવાન કૃષ્ણ જ્યારે મૃત્યુ આવે છે, સોનાની દ્વારિકા છોડી અને પ્રાચીને પીપળે એકલા બેઠા છે. અને આમ સામેથી વાલીઓ ભીલ આવે અને બાણ ચડાવે. ભગવાન એકલા પગ ઉપર પગ ચડાવી અને સિંહાસનમાં બેઠા છે. વાલિયા ભીલે દૂરથી જોઈ કે કોઈ પશુ છે. પશુ વરાહે એમણે બાણ માર્યું અને બિલકુલ ભગવાન જ્યાં બેઠા હતા, બાણ ભગવાનના પગના તળિયામાં વાગ્યું. આમ પગ ઉપર પગ ચડાવ્યો તો હાથ આમ હતો
તો પગની તળિયામાંથી બાણ નીકળ્યું સોસરવું અને હથેળીમાં આવ્યું, હથેળીમાંથી સીધું ભ્રગુટી અને મસ્તકને પાર થઈ અને બાણ નીકળી ગયું. ભગવાન કૃષ્ણના 3 મર્મ સ્થળો વિંધી નાખ્યા. પગ વિંધાણો, હથેળી વિંધાણી અને ભ્રગુટીથી પાસ થઈને બહાર નીકળ્યું ને ત્યારે ભગવાન કૃષ્ણે પ્રાણનો ત્યાગ કરવો. કૃષ્ણ જેવો સ્વાધ્યાય પરિવાર ગાય કે કૃષ્ણમ વંદે જગત ગુરુ, જગત આખાનો ગુરુ ની ડિગ્રી જેને મળેલી છે એવા મહાપુરુષને પ્રાણ જ્યારે છોડવો પડ્યો, એનું મૃત્યુ જ્યારે આવ્યું ને પરિવારનું કોઈ સભ્ય એની હાજર હતું કોઈ નહોતું. એકલા કૃષ્ણએ મરવું પડ્યું છે. ત્યારે આપણે કલ્પના થોડીક તો કરીએ કે જે આખું જગત હજુ એને ભગવાન ભગવાન ભગવાનની વ્યાખ્યાથી સંબોધે છે એવા કૃષ્ણને જ્યારે આ જગતને અલવિદા કરવું પડ્યું ત્યારે એના પરિવારમાંથી 8 તો એની મુખ્ય પત્નીઓ પટરાણીઓ હતી, 8 માંથી એક પણ એની પત્ની હાજર હતી નહીં. ભગવાને એકલા પ્રાણનો ત્યાગ કર્યો. તો આપણને એમ તો થવું જોઈએ, ભગવાન કૃષ્ણને બધી ખબર પડતી હતી તો દ્વારિકા જરીક સમાચાર મોકલી એના પરિવારને કમસે કમ બોલાવી લીધો હોત તો સારું હતું કે નહોતું? કે હાલો હવે મારે જવાનું ટાણું, કલાક પછી હું જવાનો છું, પરિવારના બધા આવી જાવ. આવું કૃષ્ણએ કર્યું છે? તો આપણે શું કરીએ? મરવાનું તૈયાર રેડી થઈ ગયું હોય ને, આપણને એમ થાય ડોક્ટર રજા આપી હોય ને એટલે કે આને ઘરે લઈ જાઓ, હવે 2 દિવસના મહેમાન છે, ઘરે સેવા ચાકરી કરો આવું કહે એટલે દર્દીને ઘરે લાવીએ. પણ આમ જ્યારે ઊભો શ્વાસ થઈ જાય ને પછી ફોન ઉપર ફોન બધાય સગાને ગામમાં જેટલા પરિવારના સ્વજનો હોય ને, મરનારનો ખાટલો હોય ને ત્યાં આસપાસ ચારે બાજુ આપણે ઊભા રહી જાય. 100 વર્ષ જીવો, 100 વર્ષમાં તને સરખો જીવવા દીધો નથી, હવે મરવાય દેવો નથી. ચારે બાજુ ઊભા રહી જાવ કે નથી રહેતા? અને છેલ્લો નાભીનો શ્વાસ પરમ ગુરુએ બતાવ્યું છે કે શરીરમાં બંને આંખો જો ફેલ થઈ જાય ને માણસ બચી શકે. બંને ઢીંચણથી પગ જતા રહે, ખાટલામાં પડ્યો પણ એ આંખો થાકી જાય, કાન થાકી જાય, હાથ પગ ચાલતા બંધ થઈ જાય, પણ જીભ કોઈની થાકી જાય એ તો ખાટલા બેઠા બેઠા એ ચાલુ જ રહે. અને ખબર નહીં આ જગતના કર્તાએ વિશ્વ માલિકે જીભ કયા તત્વોથી બનાવી છે ખબર જ નથી. એમાં પાછું હાડકું ન હોય. હાડકું હોય તો એમ થાય થોડી વાર વળવામાં વાર લાગે એટલે શબ્દ ઓછા નીકળે, પણ આ તો ફટાફટ જેટલું બોલવું ને એટલું બોલ્યા જ કરીએ. જીભને વળતા વાર લાગે કારણ કે એમાં હાડકા નથી. હાડકાવાળા બોડીના કોઈ અંગ હોય તો એને આમ હલાવવામાં જરીક વારે આમ એક્સરસાઇઝ કરો તો વાર લાગે ને, કારણ કે અહીંયા બધે જોઈન્ટ છે એટલે આમ વર્કિંગ કરી શકે. પણ જીભમાં તમે જીભ દબાવજો, હાડકું કોઈ હાથમાં આવ્યું ટ્રાય તો મારજો, દબાવવાની ઘેર જઈને કરજો ટ્રાય. તો માણસ છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે કૃષ્ણ ભગવાને એક આ ઉદાહરણ ઇતિહાસમાં પૂરું પાડ્યું છે કે અંતિમ ટાઈમ કોઈનો આવે અને કોઈ જીવ ગુરુમુખી હોય ને ધ્યાનથી વાતને સાંભળજો. કોઈ પરમ ગુરુનો બાળક હોય, થોડુંક ભગવાનમાં એને રસ હોય, ભગવાનને ભજ્યા હોય ને તો એવા માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે કોઈને નજીક જવાની જરૂર, એ બોલાવે ત્યારે જવાનું, ન બોલાવે ને ત્યાં સુધી એને એકલા. કારણ કે કબીર સાહેબે એક ચોપાઈ લખી છે કે મરના ભલા જંગલ મેં ક્યાં મરવાનું? આ કબીર બોલે છે કે મરના ભલા જંગલ મેં જહાં નહીં અપનું કોઈ, જીવ જંતુ ભોજન કરે ને સહેજે ઉત્સવ હોય. પશુઓ પક્ષીઓ પ્રાણીઓ પ્રકૃતિના કરતા માલિકની બનાવેલી સૃષ્ટિના 84 લાખ યોનિના ઘાટો જ્યારે
પ્રાણનો ત્યાગ કરે છે. વૃક્ષોથી માંડી તમામ સ્થાવર જાતિ અને જંગમ જાતિ, પ્રકૃતિનો કોઈ જીવ મરે ને તો એના માણસને એકને બાદ રાખો. માણસ તો બધે બાકાત થયેલો છે આમે. તો 83,99,999 પ્રકૃતિના ઘાટ એવા છે કે એ લોકો જ્યારે શરીર છોડે છે ત્યારે એનું ડેડ બોડી હોય ને એ કામમાં લાગે છે. તમે જોજો, ગાય ભેંસ મૃત્યુ થાય, ગાય ભેંસ મરી જાય ત્યારે આપણે કોઈને એમ કહીએ કે આ જમાન લોકો હોય લઈ જાય તો એની ખાલ ચામડું ઉતારી નાખે. ચામડું ઉતારી દે પછી એમાંથી હાડકા હોય ને એ હાડકા વેચી નાખે. તો તમને એમ થાય કે હાડકા જાય ક્યાં? તમારો બળદ મરી જાય, ગાય મરે, કોઈ પશુ પાલતુ પ્રાણી જ્યારે એ શરીર છોડે ત્યારે આપણે એને ફ્રીમાં આપી દઈએ છીએ. તો જે લોકો લઈ જાય છે એ ચામડું બહુ કિંમતી હોય. પશુઓનું ચામડું તમે જૂતા લેવા જાઓ ને તો 5,000ની એક જોડી થાય. ચામડાના પ્યોર ચામડું હોય તો, પ્લાસ્ટિકના નહીં. અને પશુનું ચામડું કિંમતી. તમે પશુના ચામડાના જૂતા પહેર્યા હોય ને તો કોઈ દિવસ તમને ગરમી ન લાગે, એટલું એનું ચામડું ઠંડુ. તો આટલું એનું ચામડું કિંમતી એટલે વેચાઈ જાય. પછી એના હાડકા એ પણ વેચાય. તો એનું થાય શું? તો તમે ખાંડ જે હોશે હોશે ખાવ છો ને, ચા પીવો છો ને, આમ કેટલી આવી નથી, આમ હાથ લાંબો સીધો કરે, ખબર નહીં કેટલીક વાર ચા પી જાવ છો. ચાની ખાંડ બનાવવાની જે પ્રોસેસ થાય ને, જેટલો માણસ ખોરાક ખાય ને બધું જ એમાં બધામાં કેમિકલ તો હોય છે, પણ કોઈમાં 10%, કોઈમાં 20%, 30% આટલું કેમિકલ હોય. ઓઇલ મિલરોને ગવર્મેન્ટે એની છૂટ આપી હતી તેલ બનાવે ને જે મિલવાળા, તો ગવર્મેન્ટ તરફથી 30%ની છૂટ છે કે 70% તમે સિંગ તેલ બનાવો, પામ તેલ બનાવો, કપાસના તેલ બનાવો તો 70% કમ્પ્લીટ હોવું જોઈએ જે વસ્તુ. બાકી 30% ભેળસેળ તમે કરજો. હવે આ તો ભારત છે, મારવા સિવાય આને કઈ ધંધો નથી. ફોરેન કન્ટ્રીમાં તમે જાઓ ને, આટલી વસ્તુ જો ડુપ્લિકેટ નીકળે એટલે સીધી એને જેલ પડે. અને આપણે ભારતવાળા બેફામ ડુપ્લિકેટ વસ્તુનો વેપાર કરીએ છીએ અને માણસને મારવાનો જ ધંધો આપણે કરીએ, ખબર નથી. તો ઓઇલ મિલરોને 30%ની છૂટ આપી, પણ છૂટ તો મળી ગઈ એટલે બસ કહેવાય ભારતવાસી. 30%ની છૂટ મળી એટલે 80% ભેળસેળ અને 20% ઓરિજિનલ વસ્તુ. આ તમે ડબ્બો તેલનો લેવા જાઓ ને, તેલનો ડબ્બો ડુપ્લિકેટ તેલનું ભરી દે અને એક ટીપું આટલી સીસી આવે, 4,000ની આવે. આટલી કેટલા ગ્રામ હોય ખબર? 20 ગ્રામ. 20 ગ્રામ કેમિકલ હોય અને એક ડબ્બામાં એક ટીપું મૂકે ને એટલે એની સ્મેલ એટલી સરસ આવે તમને એમ થાય કે આખો ડબ્બો સિંગ તેલનો છે. અને આપણે હોશે સિંગ તેલ લેવું છે પણ ડુપ્લિકેટ છે. અને WHO ભારતના આરોગ્ય ખાતાએ જાહેરનામું બહાર પાડી દીધું છે કે 2025ની સાલ આવશે એટલે એ દિવસો હવે આપણાથી બહુ દૂર નથી, આવી રહ્યા છે. 2025ની સાલમાં મોદી સાહેબે એવું બહાર પાડ્યું છે કે એક ઘરમાંથી એક કેન્સરનો દર્દી હશે. શું કામે? તો તમામ જે કંઈ માર્કેટમાંથી જે વસ્તુ ખરીદીએ, તેલથી માંડી તમામ કરિયાણું આપણે બહારથી જ લાવવું પડે છે. તો બધી વસ્તુ જીવન ઉપયોગી ખોરાક જે કંઈ ખાઈએ છીએ ને એ બધી વસ્તુ ડુપ્લિકેટ છે. અને મારે કહેવું છે એ હોશે ચા પીવો છો તો બધામાં 20%, 30%, 40% ભેળસેળ છે. ખાંડમાં 100% કેમિકલ છે. એની સાવ સીધી સાદી વાત,
જ્યાં મિલ હોય, ખાંડની મિલ હોય, સુગર ફેક્ટરી કામરેજ છે ને, તો સુગર ફેક્ટરીમાં કોઈક દીક આટો મારજો, જ્યારે શેરડી પીલાય છે ત્યારે એનો રસ નીકળે ને કેવો હોય, કાળો ધાબળા જેવો હોય. આટલો કાળો રસ હોય તો વિચારો, ખાંડ કઈ બહારથી આવે કે એમાંથી જ બને? ખાંડ એ રસમાંથી બને, પણ એમાં કેટલું કેમિકલ નાખવું પડે ત્યારે દૂધ જેવી સફેદ ખાંડ મળે. પાણી કાળું છે શેરડીનું, અને ખાંડ બિલકુલ બગલાના પાંખ જેવી હોય. તો બને કેમ? એવું ક્યાં જોવા જાય? આપણે ખાઈ મજા કરવાની છે, ચા પીવો ને મોજ કરો. અને આટલી હવે ઓલી તમારે મહેમાનને છેતરવા વાળા કપ નીકળે ને, આટલો જ કપ હોય. હવે એટલો કપ જો ચા પીવો ને તો એક કપ 24 કલાકે આપણા શરીરમાં 24 કલાક સુધી કપનો ચા હોય ને 24 કલાક તમારી હોજરીમાં પડ્યો રહે. અને કોઈ પણ વસ્તુ, ખોરાક હોય, ઇવન કઈ પણ પ્રવાહી હોય, હોજરીમાં 24 કલાક પડ્યું ને એટલે એ સડી જાય. સડે ને એટલે પછી એમાંથી ગેસ, એસિડિટી, કબજિયાત, આંતરના રોગ, પેટના કેન્સરો, આની પ્રોસેસ ચાલુ થાય. હવે કેટલી ખાંડ નાખવી ને તમારું ધ્યાન રાખવાનું. એના કરતા હું તો એમ કહું, ગોળની ચા પીવો. આપણા બાપ દાદાઓ ગોળની ચા પીતા હતા ને. ખાંડ તો 70 વર્ષમાં અંગ્રેજો આવ્યા ને પછી આપણા ભારતની પથારી ફેરવી. માણસને મારવાનો ધંધો અંગ્રેજો આપી ગયા. ઘઉં છે ને આપણા ભારત દેશના નથી, વિદેશના છે. આપણા બાપ દાદાઓ મિલેટ ધાન, જેને મોદી સાહેબે 2024ની સાલને મિલેટ ધાન તરીકે આ વર્ષને જાહેર કર્યું. મિલેટ એટલે ખરબચડું ધાન, જુવાર, બાજરી, મકાઈ, સોયાબીન, પછી તમે જે નાગલી આપણે કહીએ છીએ ને, આ બધા ધાન છે ને એને મિલેટ કહેવાય. મિલેટ એટલે ખરબચડું. અને ખરબચડો ખોરાક જ્યારે તમે ખાવ ને એ આંતરમાં ચોટતો નથી. અને ઘઉંને તમે દળો તો એ કેવા હોય? પાવડર થઈ જાય ને બિલકુલ. અને પાણી નાખો એટલે એટલો ચિકાસ વાળો થાય. અને એની પાછી ખબર નહીં કોઈને રોટલી ના બધું બનાવતા શીખવાડ્યું શરૂઆતમાં. નિરંજન પુરુષ આવ્યા ત્યારે તો આ પ્રોસેસ હતી. તો તે ક્યારે બન્યું છે આ બધું? કોઈથી વિચાર આવે છે? આ જગત અત્યારે વિનાશના આરે પહોંચ્યું. છોડો એ બધી વાત. એટલે પણ એ ખાંડ નુકસાનકારક છે. એટલે બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ ઓછો કરવો. આપણા પરિવારને, આપણા બાળકોને જો બચાવવા હોય ને તો તમે એવો ખોરાક શોધો કે જેનાથી આપણો પરિવાર સુરક્ષિત રહે. આપણી સામે એવું કહેવાય છે કે અમારા સૌરાષ્ટ્રના વડીલો એવું કહેતા કે બાપ પહેલા કોઈ દીકરો મરતો નહીં. તમે વિચારો, આજે આપણે જોઈએ છીએ સાવ નાની નાની ઉંમરમાં કેન્સર થાય, હાર્ટ એટેક આવે, બ્લડ પ્રેશર વધી જાય અને બ્રેન સ્ટ્રોક થઈ જાય. આવા બધા એટલા બધા ભયંકર રોગો આવ્યા છે. આપણે હજુ જાગૃત થયા નથી. એટલે પોતાના શરીર પ્રત્યે જાગૃત એટલા માટે થવું કે શરીર જો સારું હશે ને તો તમારે અહીંયા 2 કલાક આટલા જ લોકો, ગામમાં આટલા જ લોકો રહે છે, ખબર પડી ગઈ મને કે આટલા જ માણસો છે એટલે આટલા પગથિયા ચડી શક્યા. અને પગથિયા નથી ચડ્યા એટલે વેતા જ નહીં હોય એવું લાગે ને. પણ સમજો કે આટલા, અને પાછું મંદિરે એવું પઠોળે ચડી એવું બનાવ્યું છે ને કે બીજા બિચારા વડા ડોહલા હોય ને તો ચડી ન શકે પગથિયા. એવા બધા ઊંચા ઊંચા પગથિયા વાળું. એટલે કમ્પ્લીટ શરીર હોય ને એટલા જ લોકો મંદિરે આવી શકે, ઉપર ચડી શકે. તો શરીરને, અને પહેલું આપણું સૂત્ર છે આયુર્વેદનું કે પહેલું સુખ તે જાતે નર્યા. શરીર તંદુરસ્ત એ મોટામાં મોટું સુખ. કરોડ રૂપિયા બેંક બેલેન્સ હશે પણ એમ ડોક્ટર એમ કહી દે કે પહેલા સ્ટેપમાં કેન્સર આવી ગયું છે તો કરોડ રૂપિયા પછી શું કરશો? કઈ કામના. ઇતિ સિદ્ધમ, પૂરું થઈ ગયું. એક શરીરની અંદર કેન્સરના સેલ હોય છે. અત્યારે આપણા બધાના શરીરમાં કેન્સરના સેલ છે. પણ જ્યારે અતિ કેમિકલ જ્યારે શરીરમાં જાય ને
એટલે આપણા બોડીના જે સેલ હોય ને મૃત થઈ જાય અને જ્યારે નબળા બોડીના સેલ નબળા પડે ને ત્યારે કેન્સરના સેલ જાગૃત થાય અને કેન્સરના સેલ જાગૃત થાય એટલે અને પાછું ખબર નહીં કેન્સર કેવો ભયંકર રોગ છે કે એ જ્યારે બીજા કે ત્રીજા સ્ટેપમાં હોય ત્યારે તો આપણને ખ્યાલ આવે કે હવે કેન્સર હોય પછી ખબર પડે પહેલા સ્ટેપમાં હોય ત્યાં સુધી આપણને શરીરમાં કોઈ તકલીફ ન હોય એટલે ખબર નથી પડતી અને કદાચ ખબર પડે ને તો આપણે એ રોગને સામાન્ય ગણી દઈએ છીએ ક્યારેય અમુક વસ્તુ સંતોએ બતાવી છે 2 કે 3 4 વસ્તુ એવી છે એને કોઈથી નાની ગણવી નહીં કઈ વસ્તુ તો કે રોગને કોઈથી નાનો ન ગણવો શત્રુને કોઈથી નાનો ન ગણવો અગ્નિને કોઈથી નાનો ન ગણવો પાણીને કોઈથી નાનું ન ગણવું આ ચારેય આ જીવના દુશ્મન છે જો થોડી ગફલત હોય સામે પાર જાવ હોય ચોમાસામાં નદી 2 કાંઠામાં આવી હોય તમને એમ થાય ગામમાં આવું છું ને અહીંયા સ્મશાન આગળ હોકળું 2 કાંઠામાં પાણી આવી ગયું હોય તમને એમ થાય બાઇક નીકળી જાય પણ જો પાણી ઓવર હોય અને બાઇક નાખો ઉપરથી લોડ આવે ને બાઇક સાથે માણસને તાણી દેવા દર ચોમાસામાં ઘટનાઓ બને જ નથી બનતી પાણીનો કોઈથી ભરોસો નહીં દુશ્મનનો વિશ્વાસ નહીં અગ્નિનો કોઈથી વિશ્વાસ નહીં અને રોગને નાનો કોઈથી ન ગણવો શરીર આપણે જો બેનો એટલા ગફલતમાં હોય કે આપણા શરીરમાં ક્યાંય પણ નાની એવી ચણા જેટલી ગાંઠ નીકળી હોય ને તો એ મહિનો 2 મહિના મટે નહીં ને એટલે તરત જ એને તમારા ડૉક્ટરને બતાવવું પડે કારણ કે શરીર તંદુરસ્ત હશે ને તો ભગવાન ભજી શકાશે એટલે કબીર સાહેબે કીધું છે કે આ જગતનો બહુ ભરોસો કરવા જેવો નથી અને મૃત્યુ આવે ને ત્યારે જીવવા તો શાંતિથી વડીલોને આ દીધા ન હોય પણ મરણ આવે ને ત્યારે છેલ્લા ડચકા લેતા હોય ને આ બાપા ત્યારે બધા ચાલો ફોન ઉપર ફોન કરી કે ખેતરે છીએ આમ છે તેમ છે તો બધા જલ્દી આવી જાઓ હવે બાપા જવાની તૈયારીમાં છે તો જવા નથી એકલા જવાનું બીજાને બોલાવીને કામ શું તમારે મોકલવાના કોઈને ભેગા એટલે કબીરે કીધું કે મરના ભલા જંગલ में जहाँ नहीं अपनो कोई जीव जंतु भोजन करे ने सहजे उत्सव હોય તો માણસ મરી જાય ને ત્યારે એનું કોઈ બોડીનું કોઈ ચામડી નહીં હાડકા નહીં કોઈ આપણું કઈ કામમાં જ ન આવે મતલબ અને પશુઓ મરી જાય ને હાડકા કામમાં લાગી જાય એનું ચામડું કામ એમાંથી ચરબી નીકળે તમે જે ડેરીમાંથી ઘી લાવો છો ને ડુપ્લિકેટ છે ઓરિજિનલ ઘી નથી અને એ ઘીમાં મરેલા પશુઓના ચરબીને એમાં મિક્સ કરવામાં આવે છે એટલે ક્યારેય ઘી ન ખાવું ઘરનું અને એવા તમે ડાયા છો પણ દોઢ ડાયા વધારે છો શું કામ ખબર છે એટલી બધી સરસ ગાયો ભેંસોનો શીલા હું આવું ને સરસ મજાનું દર વર્ષે મને જ્યારે આવું એનું દૂધ મારા માટે આવી જાય હવે ઘરનું ધોયેલું દૂધ હોય કેમિકલ નહીં કંઈ નહીં અને આટલું ચોખ્ખું દૂધ મળે ને એટલે તમારા છોકરા દૂધ ન ખાય ડેરીમાં જઈને શેરના છોકરા તમારું દૂધ ખાય 60% એમાં કેમિકલ ભળે તમારા દૂધમાં ત્યારે અમને મળે અને અહીંયા તો તમને 100% ઓરિજિનલ મળે પણ એક આધી ભેંસ દૂધ કાઢતી હોય એક ગાય દૂધ કાઢતી હોય ને એટલે કે કેટલા લીટર બાળકોને પૂછે તમારે કેટલા લીટર જાય 5 લીટર કે અરે રે અમારે તો 4 જ લીટર એમ કરીને ખાવાય ન રાખે અને બધું ડેરી ભેગું કરે તો તમારે ખાલી છાણ જ ચૂથવાનું છે દૂધ ખાઓ રોગો સામે રક્ષણ મેળવવા માટે તમારા શરીરને કેલ્શિયમની જરૂર પડશે પોષક તત્વોની જરૂર પડે છે એટલે દૂધ જરૂરી છે અને દૂધ જરૂરી ગામડાના માણસો તમે ભાગ્યશાળી છો કે તમને ઘરનું દૂધ છે અને એટલું ચોખ્ખું મળે બાકી થેલીમાં જે દૂધ તમે સુરત આવો તો તમને અમે થેલીની ચા પાઈએ અને એમાં 80% કેમિકલ ને 20% ઓરિજિનલ હોય તો શરીરને બચાવવા માટે પહેલું સુખ જાતે નિરાય કરવું પડશે પણ કબીર સાહેબે કીધું છે પશુઓ મરે પ્રાણીઓ મરે અને ઝાડ જ્યારે સુકાઈ જાય બધાના
શરીરો આ જગતને ઉપયોગી થાય, કામમાં આવે છે, પણ માણસ એક પ્રકૃતિનું 84 લાખ યોનિનું માણસ એક જ એવું પ્રાણી છે કે એ મરી જાય તો એનું કોઈ કામમાં આવતું આટલો હલકો હશે માણસ. પછી વિચારો કે ડેડ બોડી હોય ને એટલે કેવું કરે વડીલો કે તમે ક્યાં ગયા હતા, તો કે અહીંયા અંતિમ વિદાય હતી ને ત્યાં ગયા હતા. તો આવીને તમે નાવ છો શું કામ? તમે કોઈના અગ્નિ સંસ્કારમાં ગયા, ઘરે આવીને નાવાનું આપણે રિવાજ છે ને, ડેડ બોડીને અડવાથી અભડાય છે. હવે એમાં જીવ નથી પછી અભડાવવાનું હોય કોઈની. એટલે આ બધી અંધશ્રદ્ધાઓ છે, એવું કઈ હોય જ નહીં. જીવતો હોય ને માણસ ત્યારે એને કોઈ પૂછવાય ન દે, હું કરો છો, કેમ છો, આમ તેમ. મરી જાય ને પછી ડોકા કાઢે કે કેમ મરી ગયો, ગળાફાઓ ખાધો, દવા પી ગયો, પછી ડોકા કાઢે. પણ જીવતા જો તમે ગયા હોત ને તો એને બિચારાને મરવું ન પડે, બચાવી લે. આ સંસાર છે, એટલે આ સંસારનો બહુ ભરોસો કરવો. આપણી ઉપર આપણે ડિપેન્ડ રહેવાનું અને આપણી જાતને, અને પગ બળે ને તો ચપ્પલ પહેરી લેવાય, આખા રોડને કઈ ચામડે મળવા થોડું જવાનું. એટલે જગતને ઉપદેશ ન આપીએ તો કાંઈ નહીં, પણ આપણી જાતને આ જગતમાંથી બચાવી લઈએ ને તો પડોશી સત્સંગમાં ન હોય. અહીંયા મેં ઉપાસના ચાલુ વર્ષથી પહેલા કરાવી છે, પણ ઉપાસના કેટલા બહેનો હોય? 3 હોય કે 4 હોય. મને એમ થાય કે આ બધા તમે વાંઢા હશો તો 3 બહેનો ભેગા થાય. બહેરાવત નથી ગામમાં છે, પણ આ જીવને હજી કમાઈ ખૂટતી હોય ને એટલે ભગવાનનો દ્વાર એને દેખાતું નથી. કમાઈ ખૂટે ને આપણી એટલા હજી કર્મો ભોગવવાના બાકી હશે. આ તો બહુ આપણે વાસી ખાઈએ છીએ અત્યારે, અને હવે ઉપવાસી રહીશું. આ અગાઉનું કંઈ કામેલું કરીને આવ્યા એટલે માનવ જન્મ મળ્યો, અને માનવ જન્મમાં જે કંઈ મળે છે ને એ આગલા જન્મની કમાઈને હિસાબે અત્યારે આ ભોગવટો કરીએ છીએ. પણ આ શરીર છૂટશે ત્યારે જે ઘરે જવાનું છે એ ઘરનું કાંઈ નક્કી કર્યું? ઓલું અમે હમણાં માખણીએ ગયા હતા ને ત્યાં તો 15 દિવસે તૈયાર થતા જાવું છે. હવે એક ખાલી 12 કલાક જવાનું હતું તોય આપણે તૈયારી કરતા હતા. તો આ દેહમાંથી બિલકુલ આ દુનિયાને અલવિદા કરી અને જ્યારે જવું પડશે એના માટેની તૈયારી શું? કાંઈ નહીં. પછી એમ કે નાસીપાસ થઈ જાય ને, આપણે કાંઈ કરવાનું નથી. ભગવાનને જ્યાં લઈ જાવ, ભગવાન ક્યાંય નહીં લઈ જાય. જ્યાં શું ત્યાં જ રહ્યો. ભગવાન લેવાય નથી આવતો, ભગવાન મોકલતો નથી, ભગવાન લઈ નથી જતો. એને કાંઈ નથી કરવાનું છે તો આપણા કરેલા કર્મની કમાઈ પ્રમાણે પુનર્જન્મ મળશે. એમાં ભગવાનને કંઈ આવવું જ નથી પડતું, ભગવાનને કોઈ લેવા દેવા નથી. એટલે ભગવાન ઉપર ભરોસો બહુ ન રાખતા. અને એ ક્યાં એટલો સસ્તો મજૂર છે. તમારી આખી વર્લ્ડની પૃથ્વીમાં 8.5 અબજ મનુષ્યો, ખાલી માનવ જીવની ગણતરી કરીએ ને તો 8.5 અબજ મનુષ્યો આ પૃથ્વી ઉપર છે. હવે એને એકલા માણસનું થોડું માલિકને ધ્યાન રાખવાનું, એને કીડીનું રાખવું, હાથીનું રાખવું, દેવનું, દાનવનું, દેવતાઓનું, પૂરા જગતના જીવોનું ધ્યાન માલિકને રાખવું. હવે એટલા બધાનું ધ્યાન રાખે તો આપણામાં ચુકાઈ ન જાય. એટલે એના ભરોસે ન બેહવું, આપણી જાત ઉપર ભરોસો કરવાનો. આપણે જ એવા રેડી થઈ જઈએ, આપણે જ એવા ભગવાનને ભજી અને તૈયાર થઈ જઈએ ને એટલે ભગવાનને મજબૂરીથી આપણને લેવા આવવું પડે. મજબૂર થઈ જાવ તો એની ભક્તિ કરો. કારણ કે નરસિંહ મહેતા અમારે જુનાગઢમાં પરમ વૈષ્ણવ બ્રાહ્મણ કુળમાં જન્મા મહેતાજી, એની પાસે ફૂટી કોડી નહોતી. એના પત્ની, એના બાળકો ભૂખ્યા રહી જતા, ટંકનું ખાવાનું નહોતું મળતું. ત્યારે એવો ભગવાનમાં એની સુરતા, ભગવાનમાં એટલી આસક્ત હતી, એટલો લાગેલો ભગવાનમાં. નરસિંહ મહેતા કૃષ્ણને માનતો, ભગવાનમાં અતૂટ ભાવ, અતૂટ શ્રદ્ધા. એ કે મને કાંઈ ખબર નથી, મારો કાળિયો ઠાકર કરે એ સાચું. કુંવરબાઈનું મામેરું આવ્યું
અને એના સાસરી વાળા એમ કીધું તારા બાપાને આમંત્રણ આપ, અમારે તો બહુ મોટો અહીંયા પ્રસંગ છે, તારા બાપા મામેરું લઈને આવે. કુંવરબાઈ રડે છે ખૂણામાં, જે એના બાપાના ઘરમાં તો ખાવાનું ધાન નહોતું. પણ નરસિંહ મહેતા આવ્યા તો મામેરું લઈને તો આવ્યા. મામેરાને શું લાવ્યા? તો કે બે સાધુ બાવા અને ઝાંઝ ને પખાદ ને ઢોલકા વાળા, બસ એનું મામેરું આવ્યું. એની પાસે હતું તો કઈ નહીં, પણ એ 100% જ્યારે ખુદ પોતે ભગવાનને સમર્પિત હતો ને, ભગવાનને પ્રાર્થના કરી નીકળ્યો કે ભગવાન હું જાઉં તો છું પણ લાજ મારી નહીં તારી જશે, એટલો દ્રઢ સંકલ્પથી જાય છે. અને ભગવાનને એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન કુંવરબાઈનું મામેરું પૂરવા માટે એટલું બધું આપ્યું ને કે એની નાગરી નાત જોતી રહી ગઈ. એટલું બધું ભગવાન, એટલે જો કે કૃષ્ણ ન આવે પણ એની કૃપા, એની કરુણા કોઈ દેવની કોઈના શરીરમાં ઉતરે, કોઈ સજ્જન હોય, કોઈ ભક્તજન હોય ને, દેવતાની કરુણા એનામાં ઉતરે ને ત્યારે એ સારા કામ કરવા પ્રત્યે પ્રેરણા. એટલે એટલું તો તમે મનથી સંકલ્પ કરજો કે આપણી અંદર, આપણે અહીંયા બેઠા છો ને, બધાની અંદર જો પરમ ગુરુની કૃપા હોય ને તો જ તમે આ ઓટલો ચડી શકો. બાકી પરમ ગુરુની કૃપા ન હોય ને તો ઓલો ગંગાજીએ જાય ને તોય મોઢું હંતાડીને પાછા આવીએ એવું બને. કિનારે ગયા હોય ને ધોયેલ મૂળા જેવા પાછા આવીએ. તો જ્યારે ભાગ્યમાં હોય ને ત્યારે આ બધી વસ્તુ મળે છે. એટલે એના નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા કૃષ્ણને આવવું પડ્યું. એટલે 28 લોકનો જે ધણી છે, પરમ ગુરુએ સંધ્યા સાખીની ચોપાઈમાં લખ્યું છે કે 14 તબક જીનું શિર પર ઓર 14 ઉપછાડ, મધ્ય મહેલ કૈવલ કુલ, સુગડ સભોમ સઘાડ. 28 લોક ઉપર છે, 14 લોક ઉપર છે, 14 લોક 28 લોકનો જે ધણી, જે જગતનો માલિક, જગતનો કરતા સર્જનહાર છે ને, એને આવી એક પૃથ્વી થોડી, એક પૃથ્વીમાં આટલા 8.5 અબજ મનુષ્યો, એમાં બધી જીવ સૃષ્ટિ, આવા 28 લોકની જીવ સૃષ્ટિને જો માલિક જોવા બેસે ને તો આપણું પત્તોય લાગે એવું નથી, ક્યાંય આપણે દેખાય. માટે આપણે માલિકને નથી શોધવાનો, પણ પાત્ર આપણે એવું ધ્યાન, એવું ભજન, આપણે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન મજબૂર થઈ જાય. કૃષ્ણ જેમ મહેતાજીના કામ કરવા 52 પરચા પૂર્યા કૃષ્ણ ભગવાને. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. કેટલો પવિત્ર નરસૈયો. પણ આ જગત કેવું છે ખબર છે? અમારા કરતા તમને વધારે અનુભવ હોય. જગત એવું છે કે તમે સારું કામ કરો ને તોય ટાટિયા ખેંચવાનું કામ જગત કરે, અને ખરાબ કામ કરો ને તો એને ટાટિયા ખેંચવા. એક જ ધંધો હોય, કાતર હોય. 10,000 મીટર મલમલ લાવો અને કાતરને એ બે કાપડ 10,000 મીટર ને વચ્ચે કાતર મૂકો, પછી તમે આમ ચલાવો તો કાતરને દયા આવે. 10,000 મીટર છે, આટલું મલમલ બહુ સરસ, આના ટુકડા ન કરે એવું કાતરને કોઈની દયા આવે જ નહીં. પણ સોય હોય તો સારું કાપડ હોય એની ભેગું કરે, અને ગાભો હોય ને તોય ધાગો પોરો અને સિલાઈ મારવા માંડો એટલે બે ગાભા જેવા કપડાને ભેગા કરી દે અને સારા કાપડને પણ ભેગું કરે. એનું કામ સોયનું શું છે? ભેગા કરવાનું. અને કાતરનું કામ એટલે આપણે સેવા જઈને નક્કી કરી લેવાનું છે, ખાલી જગ્યા મૂકી જાતે પૂર લેવાની. કાતરમાં છીએ કે સોયમાં છીએ, ડિપેન્ડ બધું ઉપર હોય છે. એટલે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે પરમ ગુરુની દ્રષ્ટિમાં. અહીંયા બેઠા છો ને સામાન્ય ન માનતા, કારણ કે પરમ ગુરુની દ્રષ્ટિમાં આપણી મોટી પૃથ્વીમાં આપણને જો નક્કી કર્યા હોય અને એનો અમર મંત્ર જો આપણા કાનમાં આવ્યો છે ને તો તમે 100% ભાગ્યશાળી છો. એટલે જ આ પગથિયા ચડો છો અને એટલે જ તમે પરમ ગુરુના બાળકો છો. ગુરુ જગત
પરમ ગુરુ થકી જ ઉજાગર છે. પણ જેટલા પરમ ગુરુને સમજી શક્યા છે ને એની બહુ નજીક છે. અને સમજતા સૂર્ય છે સવારે 7 વાગે બ્રહ્માંડમાં એનું અજવાળું જ્યારે પાથરે છે તો ક્ષત્રિયો હોય ને દરબાર, અમારા સૌરાષ્ટ્રમાં કાઠીનું રાજ ને એટલે કાઠિયાવાડ કહેવાતું. જ્યારે એ કાઠીઓ છે એ સૂર્યના એના ઈષ્ટદેવ સૂર્ય ભગવાનને માને. એ લોકોને ડેલા હોય કે એનું ઘર હોય ને એની ઉપર જ્યારે સિમ્બોલ મૂક્યો હોય ને કોઈ ભગવાનનો ન હોય એ સૂર્યનારાયણ દોરેલા હોય. કાર્ય એ લોકો એમ કે અમે સૂર્યવંશી છીએ. તો એ લોકો સૂર્યના એના દેવતા સૂર્ય છે, સૂર્યની પૂજે છે, સૂર્યની આ તે પ્રાર્થના બધું સૂર્યનું કરે. અને એક માણસ એવો છે કે એ સૂર્યનો નિંદક છે, એક પૂજા કરે છે. હવે વિચારો કે 7 વાગે સૂર્ય આ પૃથ્વીને અજવાળવા અને એમ કહેવાય કે બધા દેવતાઓ છે ને માલિકની મર્યાદામાં માલિકના નિયમોમાં રહે છે દુનિયાના તમામ જીવો સિવાય માણસ. બધા જ ભગવાનની મર્યાદામાં રહે. સૂર્યને એમ કીધું હોય તારે 7 ટકોરે તારે ઉદય થઈ જવાનું એટલે એ ઉદય થઈ જાય. કોઈ દી આપણે અલાર્મ મૂકવું પડ્યું, સૂર્યને કેવું પડ્યું જરીક હવે તો આવો અંધારું થતી છે કેવું જ નથી પડતું. એ એના ટાઈમે ઉગી જાય, અસ્ત એના ટાઈમે થઈ જાય. પ્રકૃતિના દરેક જીવો પોતપોતાની રીતે કમ્પ્લેટ છે પણ માણસ એક ભાન ભૂલ્યો છે. એટલે કથાઓ, વાર્તા, સત્સંગ આ બધું માણસને સમજાવવાનું કે પશુઓને કોઈ દી. અને હોસ્પિટલો તમે જુઓ, એટલી બધી હોસ્પિટલો તમે સુરત આવો ને એટલે એક શોપિંગ મોલ બને ને એટલે હોસ્પિટલની જગ્યા તો ખૂણામાં જ. જેટલા સોસાયટીના નાકે હોસ્પિટલો, એટલી બધી મોટા બિલ્ડિંગોમાં એક હોસ્પિટલ તો હોય. આટલી બધી હોસ્પિટલો છે તમે એમાં નજર મારશો ને તો એમાં બધી માણસની જ હોસ્પિટલ, પશુની હોસ્પિટલ હજી સુધી મેં નથી જોઈ સુરત. તો માણસ જ બીમાર પડે. અને હું કામ પડે એ કહી દો. કારણ કે આપણે આપણું ખાઈને તો ઓછા બીમાર પડી, પાડોશી ત્યાં જાજુ હોય વધારે હોય એટલે બીજાનું જોઈને પડી બીમાર પડી. એટલે પોતાનું છે એટલામાં ચલાવી જો તો બીમાર ઓછું પડાય. એટલે હું કામ ઘરનું ઘાસને પાડીને ગામનો હિસાબ કરવો. માટે આવો રૂડો મનુષ્ય દેહ મોંઘો અવતાર પરમ ગુરુએ આપ્યો છે. તો બહુ આડા અવળા ન થવું. બીજી વાર માણસ બનવાના છીએ કે કેમ નથી ખબર. આજે મળ્યો છે તો જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધી એવા સારા કામ કરો કે આવતો જન્મ પાછો મનુષ્યનો મળે, મોક્ષ ન થાય. પરમ ગુરુના પદને સંપૂર્ણ અનુભવ્યા વગર મોક્ષ જીવનો નહીં થાય. ત્યારે પરમ ગુરુ પ્રભાત પદની અંદર કહે છે ને કે કહેમ કુવેર નિજ લક્ષ્ય ભજન વિના કોઈ નર જગતમાં ન હોય સુખી. કહેમ કુવેર નિજ લક્ષ્ય એટલે હું કોણ છું અને મારો માલિક કોણ છે. આ બે ઘરના મુદ્દાની જ્યાં સુધી કમ્પ્લીટ ભાળ ન મળે ને ત્યાં સુધી મોક્ષ મળવો બહુ દુર્લભ છે. લાંબા ટીલા તો તાણીએ રોજ એટલેથી કામ નહીં સરે. હજી થોડાક ઊંડા ઉતરો, ગ્રંથનો અભ્યાસ કરો, ગ્રંથનું વાંચન કરો અને પરમ ગુરુ કેવા છે એનો અનુભવ કરો. કારણ કે પરમ ગુરુ કોણ અને કેવા છે ને એ તો આપણે અહીંયા ફોટો બેસાડ્યો છે, મંદિરોમાં મૂર્તિ બેસાડી દીધી. એટલે પ્રથમ પગથિયું છે જ્ઞાન સંપ્રદાયનું, પહેલું પગથિયું મૂર્તિ પૂજા છે. હવે અનુભવી બની ગયા પછી આ તો નાના બાળકોને સંસ્કાર કાયમી જળવાઈ રહે અને ધર્મ કાયમી સચવાઈ રહે ને એટલા માટે મંદિર અને મૂર્તિ પૂજા છે. બાકી સોહંગ સ્વરૂપને જાણવા માટે પરમ ગુરુની મૂર્તિની પણ પૂજા કરવાની કોઈ જરૂર નથી. પણ એ સ્ટેજે પહોંચ્યા પછી ત્યાં સુધી તો કરવી પડશે. પરમ ગુરુએ એના સ્વરૂપનું વર્ણન કર્યું કે હાડ, માંસ, રગ, લોહ ને ચર્મ. હાડકા, માંસ, રુધિર અને ચામડું. હાડ, માંસ, રગ, લોહ અને ચર્મ
किसी न दे हमासी सोहंग साहेब नाम हमेरा निज कैवल पद वासी संतो में अविनाशी उपासी गति अगम अगाध लखासी संतो में अविनाशी હું અવિનાશી પદનો ઉપાસક છું. તો પરમ ગુરુના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એ હાડકા, નાડી, ચામડી, રુધિર આવું પરમ ગુરુનું સ્વરૂપ છે જ નહીં. અને 251 વર્ષ પહેલા પરમ ગુરુ જ્યારે જંબુ દ્વીપની અંદર એનું પ્રાગટ્ય થયું ને ત્યારે પરમ ગુરુ સારસામાં આવ્યા. એમ કહેવાય છે કે પરમ ગુરુને જ્યારે એવું મેં સાંભળ્યું છે કે પરમ ગુરુનો જ્યારે કેમેરામાં એની તસવીર એના ફોટા લેવાના હતા ને તો પરમ ગુરુનું શરીર એ કેમેરામાં આવતું નહોતું. જ્યારે કેમેરો ક્લિક કરે ને તો ફોટો ન આવે, બિલકુલ કાળું કાળું થઈ જતું હતું. આપણે કેમ મોબાઈલમાં સામે ઉભા રહીને આપણો ફોટો તરત જ આવી જાય? કારણ કે આપણા બધાના શરીરો 5 તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ 5 તત્વના શરીરો છે. પણ કાચા તત્વનો દેહ આપણા બધાના છે. પ્રકૃતિમાં જન્મેલા દરેક જીવનું શરીર કાચા તત્વનું બનેલું છે. એટલે તમે એને માણસનું મૃત્યુ થાય આગમાં જલાવો ને એટલે આ સ્થૂળ દેહ છે એ પૃથ્વી તત્વનો બન્યો છે. પૃથ્વી તત્વનો બન્યો એટલે શરીરને આગ ચાપવામાં આવે ને તો અઠવાડિયા પછી તમે ત્યાં જાઓ ને તો જ્યાં તમે બોડીને જલાવ્યું હોય ત્યાં રાખ હોય. અઠવાડિયામાં ઉડી જાય, માટીમાં માટી મળી જાય, મિક્સ થઈ જાય. કારણ કે પૃથ્વી તત્વથી આ દેહ બનેલો છે અને માટીમાં માટી મળી જાય છે. તો પરમ ગુરુનું શરીર છે એ અવ્યાકૃત તત્વનો દેહ લઈને પરમ ગુરુ પૃથ્વી ઉપર આવ્યા હતા. એની તસવીર છે એ કેમેરામાં કેદ નથી થઈ શકી. પછી જ્યારે પેન્ટરકારોને બોલાવડાવ્યા અને પરમ ગુરુને એક બાજુ બેસાડી અને એનું જે બેઠા હતા ને એ રીતે એને ચિત્રી અને આ બધા ચિત્રો બનાવેલા છે. પરમ ગુરુની છબી છે કેમેરામાં નથી કેદ થઈ. આવા મહાપુરુષ ખુદ દેહ લઈ અવ્યાકૃત તત્વનો દેહ લઈને પૃથ્વી ઉપર આવ્યા. અને આવા પુરુષ જ્યારે આવ્યા ને અને તોય એને એક ચોપાઈ લખી છે, તાતે તુમકુ કહત હો. પરમ ગુરુ આપણને બધાને કહે છે કે તાતે તુમકુ કહત હો ક્યુ વંદો મમ લોય. પરમ ગુરુ કહે છે મને શું કામ પગે લાગો છો? તમે વિચારો કે હજુરી પુરુષ કૈવલ કર્તાનું બીજું સ્વરૂપ એટલે પરમ ગુરુ. પતિપદ પરમ ગુરુ એકમેક સમજે તે સંત એ મોટો વિવેક. પરમ ગુરુ એટલે કર્તાનું બીજું રૂપ છે. અને તોય એમ કે મને શું કામ તમે પગે લાગો? કહત સાચી હમ ડરત કાઉ થે. પરમ ગુરુ કે હું સાચું કહેવામાં કોઈથી ડરીશ નહીં. તો ક્યુ વંદો મમલોય હમ જૈસી तुम करो तो तुम हम जैसे હોય. પરમ ગુરુ કહે છે તમારે મને પગે લાગવાની જરૂર નથી. કારણ કે તમારો અને મારો બેયનો બાપ માલિક સર્જનાર કોઈ જુદો છે. હું કરતા નથી. જે ખુદની હજુરથી આવેલા છે તોય એટલી નાનપ બતાવે કે હું કંઈ જ નથી, હું તમારો મોટો ભાઈ છું. આવું પરમ ગુરુ કહે છે. પણ આપણા માનવામાં આવે અને અમુકને તો પગે ન લાગીએ ને તો કે પગે નથી લાગતા. પણ લાગવા જેવા માણસ ઈ ના પાડે કે ક્યુ બંદો મમ લોય હમ જૈસી તુમ કરો તો તુમ હમ જૈસે હો. પરમ ગુરુ કે તમારે મને પગે લાગવાની જરૂર જ નથી. મારી જેવી કમાઈ તમે કરો. હું જેમ કરતા માલિકને ઓળખું છું, તમે જ્યારે કરતા માલિકને ઓળખશો ને એટલે તમારામાં મારામાં જરાય ફેર. પરમ ગુરુ આવા શબ્દો કહેતા હોય કે મને પગે લાગવાની જરૂર નથી. અને આપણે એમ કે ગમને બધા પગે લાગો. અને તમે બહુ ભાગ્યશાળી એટલા માટે છો. સંસારી જીવો હોય ને એને બહુ પગે ન લાગે ને એટલે અહંકાર ન આવે. અને અમને બાબાને તમે 2 વાર વધારે નમો ને એટલે અમે આમ કોટલે ચડીએ છીએ. ડુંગરા ઉપર
ઉપર ચડી ગયા. અમને તો આટલા બધા માણસો સાંભળે, અમને પગે લાગે, આવડો અહંકાર. એટલે તમારે અમારા કરતા ભાગ્યશાળી તમે છો, અને અમારે તો બોલી બોલીને કાઢી નાખવાનું. તમારે બધું સાંભળીને તમારે સ્ટ્રોક થાય ને અમારે બધું ખાલી થાય. ભાગ્યશાળી કોણ કયો? તમે જ ને. વક્તા કરતા શ્રોતા ભાગ્યશાળી છે, કારણ કે એ શાંતિથી આવે એટલું અને સમજાય એટલું સમજવાનું, બાકી ગો ઉપરથી જતા હશે અડધા શબ્દો. ચોખા ખાતા હોય તો અડધું જતું રહે. પણ ભાગ્યશાળી 100% આપણે બધા છીએ, એટલા માટે કે આપણે પરમ ગુરુના બાળકો છીએ. કરુણાસાગર ભગવાન જેવા સમર્થ ધણીનું શરણું મળ્યું ને, એટલે આનાથી દુનિયામાં કોઈ ભાગ્યશાળી હોય ન શકે. આટલા બધા બાકી દેવી દેવતાઓને પૂજો ને તોય તમને એના પ્રમાણમાં તમને પુણ્ય તો મળશે. કદાચ તમે બહુ ઊંડી ભક્તિ કરો દેવતાને તો દેવતાએ ધામ મળે, પણ અમરાપુરનું સુખ મળે અને અંતે ભોગટ ફેરો. દેવતા પદને જો પામ્યા હોઈએ તો કદાચ ત્યાં જાઓ દેવતાના ધામમાં, થોડોક ટાઈમ તમારી કમાઈ હોય ત્યાં સુધી લોકો રાખે દેવતાઓ, અને કમાઈ પૂરી થાય એટલે પાછા રિવર્સ ગાડી માર અને પાછા કે જાઓ પૃથ્વી ઉપર. પછી કૂતરા બિલાડામાં ક્યાં નાખી દે એનું કાંઈ પત્તો લાગવાનો. માટે માનવ શરીર મનુષ્ય દેહ હાથમાં છે ત્યાં સુધીમાં સાવધાન થઈ જાય. હમણાં રમેશભાઈ લેવા મને કોલખડી આવ્યા ને, વાત કરતા હતા કોરોનાની. એટલો ભયંકર સમય, મંદિરના દરવાજા બંધ થઈ ગયા. અહીંયા તો નહીં, આ તો નાનું છે. બાકી જગન્નાથપુરી જાઓ, તમે દ્વારિકા જાઓ, સોમનાથ જાઓ, ભારતના મોટા મોટા મંદિરો કહેવાય ને, એવા મંદિરોમાં 2 મહિના સુધી ઝાલર કે ડંકો વાગ્યો નહોતો. કમ્પ્લેટ દરવાજા બંધ. તમે વિચાર તો કરો કે પૃથ્વી રચાણી જ્યારે આ મંદિરો અસ્તિત્વમાં આવ્યા ત્યારથી આપણા પેઢીઓની પેઢી ગઈ. કોઈ દિવસ એવું બન્યું હતું કે હા ગામમાં મરણ થયું હોય તો સાદી આરતી કે એવું કરી નહીં, પણ આપણે ચલાવી લઈએ. મંદિર કોઈ દી બંધ કરતા. કોરોના કેટલો ભયંકર હશે કે એને બધા દેવતાઓને એને હુડાઈ દીધા. બોલો, રોજ થાળ ધરતા હોય, કારણ કે મોટા મંદિરોમાં તો 56 ભોગ થતા હોય. 2 મહિના સુધી ભગવાન બધા ભૂખ્યા મરી ગયા થાળ વગર. એટલે અમારે ગિરનારમાં નવનાથમાં ગોરખનાથ છે, ગોરક્ષનાથ, એની વાણી બહુ અદભુત બ્રહ્મજ્ઞાની વાણી. એટલે તો એને જગતને બતાવ્યું કે સેવ સુવાળી રાંધી લાપસી અને ધરી દેવની પાસ. જમના રાતો જમી ગયા પણ દેવને ન આવી વાસ. મનસા માલની હો જીરે ગોરખ જાગતા નર સેવીએ. જાગતા નર સેવ તો તને મળે નુરિંજન દેવ. મનસા માલની હો જીરે ગોરખ જાગતા નર સેવી. તમે લાપસી ખાધી, ખમણ ખાધા, મને પૂછો કેવું ખમણ હતું? મેં ખાધા નથી ને લાપસી નથી ખાધી, એટલે એના સ્વાદની મને ખબર પડે. 56 ભોગ અહીંયા ધરો તો પરમ ગુરુ તમને કોઈ દી કે આ શાકમાં થોડુંક મીઠું ઓછું દીધું. પણ કોઈ ભૂખ્યો દુખ્યો માણસ હોય, રખડતો રજળતો, કોઈ માગવા વાળા વટે માર્ગો આવ્યા હોય, એને આપણે ટાઈમે રોટલો અને શાક આપીએ ને તો એ રોટલો એના પેટમાં જાય તે નાભીમાંથી આશીર્વાદ આવે. આશીર્વાદ આપતા ભલે ન આવડે પણ હાસ ધરાય એટલે હાસ તો બોલે ને. હાસ 2 દિવસથી ભૂખ્યો હતો, રોટલો મળી ગયો, બહુ સારું તમારું થશે, ભલું થશે, એટલું બોલે કે ન બોલે? તમારું રોટલો 100 ગણું પુણ્ય મળી જાય. કારણ કે જીવતાને ખવડાવવાથી પુણ્ય થાય. મર્યા પછી માલ કે ગોલણ ગાડા ભરે. મર્યા પછી કઈ કરવાની જરૂર જ નથી. એટલે આપણા સંતોએ વડે જરીક આટલું કથાનું રાખ્યું છે, સારું છે. એ બાને ધર્મ પ્રચાર થાય અને ધર્મમાં જાગૃતિ આવે અને મરણ થાય એટલે આપણને બધાને ફરજિયાત જેવું લાગે એટલે આપણે કથા કરીએ છીએ. તો આપણામાં કોઈ કર્મકાંડની વિધિ આવતી નથી. આપણે ખાલી 2 ટાઈમ 3 ટક કે જેટલો તમને સમય હોય એટલો ટાઈમ આપણે સત્સંગ રાખીએ છીએ. તો બહુ આપણા સંતો દીર્ઘ દ્રષ્ટિવાળા હતા.
આ નેમી પારાયણનું ગઠું મરણ પાછળ 12મા દિવસે આ પારાયણની વિધિ બહુ સરસ છે. ઈ બાને ધર્મની પણ જો કોઈ ધર્મની ગ્રંથોની વાતો કરતા હોય ને તો ધર્મને વેગ મળે. બાકી અમેરિકાની, ઇંગ્લેન્ડની, ફોરેનની વાતો જો કથામાં થતી હોય ને તો મરી ગયા સમજો. ભગવાન દેખાવાનો જ નથી. માટે ધર્મ ગ્રંથો સમજાય ને એવી વાતોને સમજવાની, એવા સંતોને ગોતજો કે હું કોણ છું અને મારો માલિક કોણ છે, હું આવ્યો છું ક્યાંથી અને શરીર છોડીને અંતે મારે જવાનું ઘર કયું. આ મુદ્દા ઉપર જ્યારે ચર્ચા સાંભળો ને ત્યારે અંતરાત્માને રાજીપો થાય કે ભગવાનને મળવાનો માર્ગ બહુ સહેલો છે. પણ સાંભળશો ત્યારે ખબર પડશે ને. સાંભળવામાં જ આવી વાતો નહીં આવે, મારી તેરી. અને આ જીવ એવો અભાગ્યો છે ને. તમે તો ઠીક સંસારી છો, તમારે તો ભાઈ ને કુટુંબ ને વ્યવહાર ને આન તેન. એક જ વાત સાચી, રામ રાજા થાય, ધ્યાનથી સાંભળજો. રાજા અયોધ્યાના રામ થાય કે ભરત થાય, મંથરાને કઈ લેવા દેવા હતી? હાલો, રામ રાજા થયા હોત તો મંથરા કઈ મહારાણી બનવાની હતી? નહીં ને. તો રામ રાજા ન થયા અને ભરતને રાજગાદી, રામને 14 વર્ષનો વનવાસ મંથરાએ અપાવડાવ્યો ને કૈકેયી દ્વારા. તો રામ વનમાં ગયા અને ભરતને 14 વર્ષનો અયોધ્યાનું રાજ આપ્યું. તો મંથરા મહામંત્રી બની ગઈ. ઈ હતી ત્યાંની ત્યાં. હું કામ ઝઘડા કરો છો? સરપંચ ગમે આવે તે લાવવા દો, ધારાસભ્ય જે આવે તે જવા દો, તમારો સાંસદ આવે, હું તો કહું વડાપ્રધાને મરવા દો, જે મરે એને. પણ ધર્મમાં હું કામ ફાયદો પાડો છો? એના કરતા ગોદડા ઉડીને હુઈ જાય. મતદાન નહીં કરવા જવાનું. ભગવાનને બાંટો છો તમે. ભગવાન, અને હું તો એમ તો પાછું મરણ થાય ને, આ પર્વત છે ને, હું કેટલા 10 વર્ષથી મારું ગળું બેહી ગયું. રોજ પર્વતમાં કથા રોજ કહેવા કે તમે મરણ થાય એટલે એક ડુંગળી ઉપર ડંકો પડે ને ખબર પડે ક્યાંક કોક ટપકી ગયું લાગે છે. મરણ થાય એટલે આખું ગામ ભેગું થઈ જાય. કોકના છોકરાના લગ્ન હોય એટલે ઝાપટમાં આખું ગામ ભેગું થાય. પણ મહા સુધી બીજ ઉજવવાનું થાય ને એટલે 4 પાલખિયા હાવ નવરી દુકાનો. બોલો, બીજો કોઈ ધંધો જ નહીં. તો ભગવાનનું કામ આવે ત્યારે તમે બાંટો છો. એટલે કાન ખોલીને જે પણ સાંભળતા હોય સાંભળજો. ભલે તમે તિલક કરતા હોય, ભલે તમે અમર મંત્ર લીધો હોય, ભલે તમે 2 ટાઈમ ઉપાસના કરતા હોય, પણ પરમ ગુરુના દ્વારે જવામાં એક ડગલું તમે ચાલી નહીં શકો 100%. કારણ કે ધર્મને બાંટો છો, માણસોમાં વિખવાદ કરાવો છો ને ત્યાં સુધી તમે ધર્મને મરેલા જ નથી. અને આ સંપ્રદાયને, પરમ ગુરુને કદાચ લખતા ભૂલ થઈ હશે કે આપણે બધા ભૂલવાળા હોઈશું, ખબર નથી. પણ પરમ ગુરુએ લખ્યું છે આપણા સંપ્રદાયનું સત્કેવલ સંપ્રદાય નથી, સત્કેવલ ધર્મ નથી. આપણા સંપ્રદાયનું નામ છે જ્ઞાન સંપ્રદાય. જ્ઞાન એટલે શું? ભેંસ બાંધી છે, સૂકું ઘાસ નાખ્યું હોય અને પછી મકાઈ વાઢીને નાખો તો ઘાસ ખાય કે મકાઈ ખાય? મકાઈ ખાવા લાગે ને મકાઈ ખાતી હોય દાણનો ટોપલો મૂકો તો શું ખાય? ક્યાં કોલેજ કરવા ગઈ ભેંસ? એની બુદ્ધિ વળી આટલી બધી વજન તોલ કરવા માંડી. માણસની બુદ્ધિ નથી કરતી, આ ઢોરની બુદ્ધિ કરે. તો માણા મોટો ભેં હારી કે માણા હારો? ભેંસ હારી. એટલે બે વ્યક્તિ ઝઘડો કરતી હોય ને ત્યારે એમ કહેવામાં આવે કે ઈ તો સમજતો નથી, પી ગયો લાગે, પોટલી પધરાઈ હોય ને એટલે ગાળું બોલતો હોય. એટલે કોઈ ડાયા માણસ નીકળે, સજ્જન માણસ એમ કે ભાઈ તું એની હામું તો જો, ઈ પી ગયો બિચારો એટલે ખબર નથી, કાં કુવામ નથી પડતો પી ગયો હોય તો. એને ગાળો દેવાનો મોકો મળી જાય. પીવે એટલે તમે એટલા ઢીલા પોતા 2 ઝાપડ ચડે 32 બહાર કાઢ નાખો, બીજી વાર ગાળ બોલે. તમે જ બગાડો છો પીવા વાળા. એટલે પરમ ગુરુનું કામ જ્યાં આવે છે
ત્યારે જ્યારે આપણે વિખવાદ કરીએ છીએ ને એટલે બધું, હું તો એમ કહું કે આપ મોવા વગર સ્વર્ગે જવાતું નથી. તો મોક્ષ મેળવવો છે તો આપણે આપણી જાતને એકને બચાવી લેવાની છે. આખા જગતને આપણે બચાવી નહીં શકીએ. જેને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ આપણે ભજન તો આપણે કરી લેવાનું છે. કારણ કે આ જગતના કાવા દાવા, જગતના ઝઘડાઓ હરિચંદ્ર રાજા સતયુગમાં થયા. અયોધ્યાની ગાદી ઉપર રામના અવતાર પહેલા 32,000 વર્ષ પહેલા હરિચંદ્ર રાજા અયોધ્યામાં રાજા હતા. રામા અવતાર પહેલા 32,000 પહેલા અયોધ્યાની ગાદી ઉપર હરિચંદ્ર અયોધ્યાના રાજા હતા. અને એટલું બધું એનામાં સાચપણું, સત્યવાદી હતા. એક દિવસ વશિષ્ઠ અને વિશ્વામિત્ર જ્ઞાનની ચર્ચા બે કરતા હતા. અને એમાં વશિષ્ઠ મુનિના મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા કે વાતો ભગવાનની સંતોની કરતા હતા. તો વશિષ્ઠ મુનિએ એટલું બોલી ગયા કે પૃથ્વી ઉપર હરિચંદ્ર જેવો કોઈ સતવાદી માણસ જોવા ન મળે. હવે વશિષ્ઠ મુનિના મોઢામાંથી હરિચંદ્રના વખાણ વિશ્વામિત્ર સહન ન કરી શક્યા. કે પૃથ્વી ઉપર એવો વળી કોણ એટલો બધો સત્યવાદી? કારણ કે વશિષ્ઠ મુનિ બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા અને એટલા મહાન બ્રહ્મથી નજીક રહેવા વાળા બ્રહ્મનિષ્ઠ હતા. એટલો પ્રભાવ એનો હતો. એ જે કોઈ એના વખાણ કરે ને તો વિશ્વામિત્રથી સહન ન થયું. એ કે એવો વળી પૃથ્વી ઉપર સત્યવાદી કોણ છે કે ઋષિ વશિષ્ઠ મુનિ એના વખાણ કરે છે? વિશ્વામિત્રની અંદર આગ લાગી ગઈ કે જ્યાં સુધી હરિચંદ્રના સત્યને તોડાવવું નહીં, એના તપને તોડવું નહીં, ત્યાં સુધી હું વિશ્વામિત્ર નહીં. હવે એને તમે કયો છો હું ઋષિ કયો ને, તો ઋષિ આવો અગ્નિવાળો હોય. માટે કબીરે કીધું છે, ભેદ દેખી મત ભૂલીએ, પૂછ લીએ ઉનકા જ્ઞાન, મોલ કરો તલવાર કા અને પડી રહન તો જ્ઞાન. એટલે બધું પીળું એટલું હોનું ન હોય, એમાં ડુપ્લિકેટ હોય. એટલે સાવધાન, માણસને પરખતા શીખો. તો વિશ્વામિત્રની આગ લાગી ગઈ કે હવે હરિચંદ્રના તપને હું તોડાવી નાખું. એટલું બધું હરિચંદ્ર માથે એને જુલમ ગુજાર્યો. હરિચંદ્રને ત્યાં ગયા અને એનું રાજ વેચી નાખ્યું. અયોધ્યા નગરી વેચાઈ ગઈ, બધું રાજપાટ વેચાણું. પછી હરિચંદ્ર 3 વ્યક્તિ વધ્યા. એક તારામતી, હરિચંદ્ર અને એનો 5 વર્ષનું બાળક રોહિત. આ 3 વધ્યા અને વિશ્વામિત્રને એમ થયું હજી આ ત્રણેયને એને ભૂખ ભેગા કરી દો, અન્નને દાંતને વેર કરાય એવી પરિસ્થિતિમાં હરિચંદ્રને મૂકી દીધા. અને એમ કહેવાય કે સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા રે. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં મળતા. હરિચંદ્રની પાસે કશું જ વધ્યું નહીં. એક દિવસ અયોધ્યાનો રાજા, પણ આ વિશ્વામિત્રને હિસાબે એને બધું વેચાઈ ગયું. અને 3 પરિવારના 3 સભ્યો વધ્યા. અને તારામતી એનો દીકરો અને હરિચંદ્ર અયોધ્યાની બજારમાં નીકળ્યા છે અને કહે છે, કોઈને માણસની જરૂર હોય તો અમને મજૂરીએ રાખી લો. મજૂરી ભરી બજારે કોઈ વેચાણ. હરિચંદ્ર રાજા એક ભંગીને ત્યાં, ભંગી જ્યારે સ્મશાનમાં રહેતો તો કોઈ મળતા બાળવા માટે આવે ત્યારે એક મુઠ્ઠી ખીચડી અને કંઈક એક આનો એનું ભાડું હતું બાળવાનું. તો ભંગીએ એમ કીધું કે મારે હવે નથી કરવું તો માણા રાખી લો. તો હરિચંદ્ર રાજા અયોધ્યાનો, અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ને તો ભંગીને ત્યાં મજૂરી તરીકે સ્મશાનમાં બેઠા. માણસ આવે, એક મુઠ્ઠી ખીચડી, એના માલિકે ભંગીએ કીધું તું તારે મુઠ્ઠી ખીચડી લઈ લેવાની, આ મળતું બળતું એની આગમાં ખીચડી બાફીને તારે ખાઈ લેવાની, અને જે એક આનો મળે ને પૈસા મને આપી દેવાના. આવી મજૂરીમાં હરિચંદ્ર ત્યાં રહ્યા. તારામતી કોઈ બગીચાનો માળી હતો એમને ત્યાં રહ્યા.
અને રોહિત એમની સાથે હતો. તો આવી ત્રણેય લોકો અલગ અલગ જગ્યાએ વેચાઈ ગયા. પણ એ મૂળમાં કોણ હતો કે વિશ્વામિત્ર. વિશ્વામિત્રએ એના તપને તોડાવવા, સત્યને છોડાવવા માટે એટલા કાવા દાવ પેચ રચ્યા અને આને ત્રણેયને જુદા પાડ્યા. અને છેલ્લે એવી પરિસ્થિતિ આવી કે રોહિતને બગીચામાં ફરતો હતો ને સર્પ દંશ થયો. રોહિત મરી ગયો. ત્યારે તારામતી એટલું રુદન કરે છે, પછી ના છૂટકે એ મળતું લઈ અને સ્મશાનમાં બાળવા જાય તો ત્યાં હરિશ્ચંદ્ર બેઠા હતા. ઓળખી તો ગયા કે આ તારા છે ને મારો દીકરો છે. એટલી કસોટી એની હતી કે પોતાનો ખુદનો દીકરો તારામતી લઈને આવી અને ચોથા ઇન્દ્રદેવે વરસાદ ચાલુ કર્યો કે આને મારે પારખું તો લેવું, સત્યને તોડવું છે. ત્યારે વરસાદ પડે, તારામતી મરદાને લઈને આવે છે અને આજીજી કરે છે કે મારી પાસે મુઠ્ઠી ખીચડી નથી, એક આનોય મારી પાસે તમને આપવા કંઈ નથી, પણ મારા દીકરાને તમે અગ્નિ સંસ્કાર આપવા દો. હરિશ્ચંદ્ર રાજા ખબર હતી કે પોતાનો પરિવાર સામે હતો, તો એમ કીધું કદાચ હું આજે ભૂખ્યો રહી જાય, એક મુઠ્ઠી ખીચડી હું નહીં ખાઉં, પણ એક આનો તો મને જોઈશે, કારણ કે મારા માલિકને મારે આપવો પડશે. પોતાનો દીકરો બાળવા નથી દીધો. ત્યારે ભગવાનને પ્રગટ થવું પડ્યું છે કે હરિશ્ચંદ્ર, તારા જેવો દુનિયામાં કોઈ સત્યવાદી નહીં થાય. મને મારે કેવું છે એટલું, તમે જેને ઋષિ કહો છો, તમે જેને સંતો કહો છો, તો એનામાં આવડી આગ બળતી હોય. વિશ્વામિત્રમાં ઓલાની જિંદગી બરબાદ હરિશ્ચંદ્રને કરી દીધી, તોય તમે હજી ઋષિઓના ટાટિયા ખેંચતા બંધ નથી છે જગત. તો પરખો કોકને. અને આમનમ જ્યારે આંધળે બેરા કૂટાઈએ છીએ ને એટલે જગત બહુ છેતરાણું છે. એટલે કબીરે કીધું કે બેઠ બેઠી બધું ભૂલીએ. માણસોની પરખ કરો, માણસને ઓળખતા શીખો. આવું જો આવડી જાય તો પરમ ગુરુના રસ્તે પ્રયાણ કરવામાં આપણને જરાય વાર નહીં લાગે. અને દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન એટલા બધા મહાન આ પૃથ્વી ઉપર પોતાનું કૈવલ ધામ છોડી અને અંશોને ચેતાવવા માટે, અંશોને કૈવલ ધામ લઈ જવા માટે પરમ ગુરુએ દાખલો બેઠો છે. તો પરમ ગુરુ કંઈક કેવા આવ્યા છે, પરમ ગુરુ જે સિદ્ધાંત લઈને આવ્યા છે ને, એ થોડોક તમે સિદ્ધાંતને જો સમજો ને તો આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે દેવી દેવતાનો કઈ આન તેન બધું બહુ બધો કચરો સમાજમાં ચાલે છે, એમાંથી આપણે બધા છટકી ગયા. આપણને ક્યાંય આપણી સુરતા, આપણું મન કોઈ અંધશ્રદ્ધામાં, શંકાઓમાં, મંત્ર તંત્રમાં આપણે ક્યાંય રોકાયેલા નથી, કારણ કે આપણી માથે સમર્થ પરમ ગુરુનો હાથ છે. એટલે દુનિયાની કોઈ તાંત્રિક વિદ્યા હોય, મેલી વિદ્યા, ટોણા, આ તે ભૂત પ્રેત પિશાચ કોઈ આપણને નડે જ નહીં. એવા નિરાળા પરમ ગુરુના અંશો આપણે બની ગયા છીએ ને, એટલે જગતના ડરથી, જગતના ભયથી આપણે ભરમાવાનું છે જ નહીં. અને એટલા શુદ્ધ અને પવિત્ર જ્યારે બનીશું ને તો પરમ ગુરુ કહે છે કે આ ભવ કે જુગ દૂસરે ધરે જન્મ અપાર, જબ ही વસ્તુ વિલોકશો તબ હોવે વિસ્તાર. આ જન્મને વિશે તમે માલિકને મળો, બીજા જન્મે કે ત્રીજા જન્મે, જ્યારે પણ કરતા પદની મૂળ મર્મની ખોજ થશે ને ત્યારે જ પરમ મોક્ષના અધિકારી બનીશું. બાકી આમનું ખાલી એમનું ઉપર છળી ભક્તિ કરશું ને તો કૈવલ ધામ મુશ્કેલ છે. પરમ ગુરુએ લખ્યું છે ને કે મજબૂત ચાદર ઓઢી અને કદાચ તમે કૈવલ હવાર 4 વાગે ઉઠી અને સંતોએ કીધું હોય ને કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરી દેવું. બ્રહ્મ મુહૂર્ત સારું તો છે જ, પણ એનાથી વિશેષ પરમ ગુરુએ નરસિંહ મહેતાએ લખ્યું કે રહે પાછલી ખટઘડી સાધુ પુરુષે સુઈ ન રહેવું, જગતને પરહરી સમરવા શ્રી હરિ એક તું એમ કેવું. નરસિંહ મહેતાએ કીધું છે કે જ્યારે સૂર્યોદય થવાની 2.5 કલાકની વાર હોય ત્યારે ભગવાનના ભક્તોએ, સંતોએ જાગી જવું
અને ભગવાનનું ભજન કરી 2.5 કલાક વહેલું ભજન કરી લેવાનું બ્રહ્મ મુહૂર્તમાં. નરસિંહ મહેતાએ એવું કીધું બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરો, 4 વાગે ઉઠે. સમજો કે અહીંયા આપણે 1 વાગી જાય અને પછી પથારીમાં પડીએ તો 4 વાગે ઉઠાય. 7 કલાકની ઊંઘ તો મેડિકલ સાયન્સ પ્રમાણે આ શરીરને 7 કલાકની ઊંઘ જોઈએ છે, પણ આપણને 7 કલાક કારણ કે રોજ કથા હોય તો ઊંઘ મળે ને પૂરી ઊંઘ જ ન થાય, તો 4 વાગે કેમ ઉઠવું? એનાથી સાવ સરળ સહેલો રસ્તો એ છે કે 4 વાગે ઉઠાય ભલે નહીં, પણ ઉઠો ને ત્યારે જોઈ લેવાનું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ 5માંથી કયું તત્વ ચાલે. ઉઠીએ ને ત્યારે એ જોવાનું કે કયું તત્વ ચાલે છે, પહેલા એ જોઈ લો અને પછી પિંગલા, પિંગલા ને સૂક્ષ્મના, આ 3માંથી કઈ નાડી ચાલે છે એ જુઓ. જો સૂક્ષ્મના તો લગભગ ન ચાલે, ઓછી ચાલે, ચલાવતા આવડે તો ચાલુ થાય, બાકી આમનેમ ન ચાલે. તો 2 નાડીની તપાસ કરવાની, ચંદ્ર ચાલુ છે ઉઠતી વખતે કે સૂર્ય. જો ચંદ્ર નાડી ચાલુ હોય ને તો પથારીમાં નાયા ધોયા પહેલા ઉઠો, જાગો એટલે સીધું બેસી જવાનું. અડધો કલાક ચંદ્ર નાડી ચાલુ છે ને તો અડધો કલાક તમે ધ્યાન ધરી પછી નાવાનું. કારણ કે ચંદ્ર નાડી એટલી શીતળ છે, શાંત છે, એટલે તમે ધ્યાન કરશો ને ચંદ્ર નાડીનું તો અંદર આપણને સ્થિરતા મળે. અને અંદરની જ્યારે ઇન્દ્રિયો, અંતસ્કરણ, પ્રાણ, પ્રકૃતિ, ગુણગણ આ બધા તત્વો અંદરના સ્થિર હોય ને ત્યારે સુરતા માલિકમાં લાગે. બાકી સૂર્ય નાડી ચાલુ 4 વાગે ઉઠી ગયા, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને અગ્નિ તત્વ, વાયુ તત્વ અને સૂર્ય નાડી જો ચાલુ થઈ હોય ને તો 4 વાગે ઉઠ્યા હોય તો પાછું ગોદડું ખેંચીને ભૂઈ જાઓ. કારણ કે તમે અગ્નિ તત્વમાં ભજન ન કરી શકો, વાયુ તત્વમાં ભજન ન થાય અને સૂર્ય નાડી ચાલતો હોય તો ભજન થાય નહીં. તો ઊંઘ ખોટી, મોંઘા ભાવની બગાડવી નહીં, ભૂઈ જવાનું. જો તત્વ બદલાવતા આવડે તો ઓકે, તો બેસી જાઓ, તત્વ બદલી નાખો પછી ભજનમાં ઉતરો. પણ એવી બધી તો ગ્રંથને વાંચ્યા વગર ખબર નહીં પડે. માટે પરમ ગુરુને મળવું હોય આજ જન્મમાં તો કાલથી ગ્રંથ વાંચવાનું શરૂ કરો. અને ઉપાસના કથામાં તો બહુ બધી બહેનોને મારા 2 હાથ જોડી વંદન, એટલા માટે કે આટલા બધા બહેનો કથામાં આવ્યા છે. ભાઈઓ કરતા આમે આપણી હાજરી તો ડબલ હોય જ છે, ભાઈઓ ઓછા અડધા જ હોય. તો ઉપાસના આપણી હજી 1 વર્ષ કરવાની છે, એટલે મારી નમ્ર વિનંતી પ્લીઝ કે આ શનિવારે કરો કે ગુરુવારે મને નથી ખબર, પણ જ્યારે આપણી 1 અઠવાડિયાની ઉપાસના ચાલુ છે ને એટલે બધા બહેનો તમે મારા માટે નથી આવતા, પરમ ગુરુ માટે નથી આવતા, આ મંડળ માટે નહીં, પણ તમારી જાતનું કલ્યાણ કરવા તમે અઠવાડિયામાં 1 કલાક તમારી જાત માટે જ્યારે તમે કાઢશો ને તો કબીર સાહેબે લખ્યું છે કે કબીરા સાધુ દેખતા અને સાહેબ આવે યાદ, હરિ ભજન में जो कहिए सो लेखे में અને બાકી કે દિન બાદ. સત્સંગમાં બેઠા છો અને જેટલા આપણા શ્વાસ નીકળે, અહીંયા તમે 2 કલાક કમ્પ્લીટ બેઠા છો, 2 કલાકના શ્વાસમાં મારે બોલવાનું છે, તમે સાંભળો છો, તો આપણા બધાની 2 કલાક કમ્પ્લીટ આપણા જિંદગીના અણમોલ ચોપડામાં લખાણ છે. કબીર સાહેબ સાબિતી આપે, સાધુ દેખતા સાહેબ આવે યાદ, હરિ ભજન में जो गए सो लेखे में. ભગવાનનું ભજન થતું હોય, ભગવાનનું ધર્મ કાર્ય થતું હોય ત્યાં તમારા શ્વાસા જાય ને એ જ જિંદગીનું એટલું આયુષ્ય જ આપણું ગણવાનું. બાકી તો બધા વૈતરામાં કાઢી એટલે સમજી ગઈ, સમજ્યા કે ગો ગઈ, સાવ વેળે ગઈ. એટલે અઠવાડિયે 1 ઉપાસના થાય. મારી તો એવી ઈચ્છા હતી જ્યારે મેં શરૂ મિશન કર્યું ને એટલે એટલો બધો સરસ અમે કુટિયા માખણીયા ડુંગરે લાભે લઈ આવ્યા છીએ, પણ હજુ 1 વર્ષ આપણી પાસે છે. તો ઉપાસના દર અઠવાડિયે 1 વાર બેસો. અને મારી ઈચ્છા એવી હતી કે અઠવાડિયે ઉપાસના હોય, દરેક અલગ અલગ ઘરે ઉપાસના થાય. તો આજે આ ફળિયાનો વારો આવ્યો તો આટલા બધા બહેનો બીજે ફળિયે રહેતા હોય તો એનો વારો એના પડોશી લાભ લે, બધાને આસપાસવાળાને કહેવાનું અને આપણે સારું કાર્ય કરીએ છીએ.
જ્યારે અહીંયા પડતર તો સ્મશાન છે, હમણાં ચોમાસું આવશે એટલે બહુ ઘાસ રસ્તા પર ને સાઈડમાં બહુ ઉગશે, તો જે કોપરું ખુલ્લું ઘણી વગરનું પડતર પડ્યું હોય એમાં મોટું ઘાસ થઈ જાય તો આપણને એમ થાય મસ્ત મેદાન બનાવશે, બધું ઘાસ કાપી નાખી, આખા ગામના બહેનો છે ને કોપરું સાફ કરો, સવારના બેસી ગયા હોય દાતરડી લઈ અને બપોરને 4-5 વાગ્યા સુધી ઘાસ કાપ્યા કરો તો બપોરે કોઈ રોટલા લઈને આવે ન આવે? કેમ? તો કે ધણી વગરનું ખેતર છે એટલે રોટલો ન લઈને આવે. પણ તો ધણી વાળા ખેતરમાં ગયા હોય તો 10 વાગે ચા પાય, 12 વાગે રોટલા મળે, હાજે 200 રૂપિયા મજૂરી મળે કે ન મળે? પણ ખેતર જો ધણી વાળું હોય અને કામ કર્યું હોય તો તમને મહેનતાણું મળે, અને ન ધણી આ ખેતરમાં આખી જિંદગી તમે મજૂરી મહેનત કરો તો તમને કશું જ મળવાનું નથી. તો આ તો આપણને ધણી વાળું ખેતર મળ્યું. પરમ ગુરુ આપણા બધાનો ધણી છે, આપણા બધાનો બાપ છે, જગત કરતાનો ડાયરેક્ટ સંદેશા વાહક પુરુષ છે, ડાયરેક્ટ પ્રગટ પુરુષ આવ્યા. કોઈ માતા પિતાના રજગુણથી તૈયાર થયેલો દેહ નથી, પરમ ગુરુ ડાયરેક્ટ પુરુષ આવ્યા છે. અને આવા પુરુષનું સાનિધ્ય મળ્યું હોય એના માટે અને આપણા આત્મ કલ્યાણ માટે જો અઠવાડિયામાં 1 કલાક ન કાઢી શકાય આપણાથી? છોકરાઓ માટે બધું કર્યું, સગા માટે કર્યું, વ્યવહાર ઘરવાળાને હાંચવા, હગાને હાંચવા, અને વૃદ્ધ થાઓ ને એટલે ઘરવાળા ઠેબા મારશે. એના કરતા અત્યારથી ભગવાનને સમર્પિત થઈ જાઓ, કલાક તમારી જાત માટે જીવતા થઈ જાઓ અને પોતાની જાત માટે કલાક કાઢશો ને તો 100% પરમ ગુરુ કે કાયા વિના કારજ કરું, સીનું નિત સાચ પુરેશ. પરમ ગુરુ કે મારું શરીર ભલે તમારી સામે અત્યારે નથી, પણ તમારી અંતરની જેવી લગન હશે ને હું તમારા દરેક કાર્યો પાર પાડવા સમર્થ છું. આવું પરમ ગુરુ બંધાયેલા છે. એટલે મારા વાલા ભક્તજનો અને બહેનો, દર અઠવાડિયે ઉપાસના થાય છે તો બધા જ બહેનો ઉપાસનામાં હાજરી આપજો. અને અઠવાડિયે ઉપાસના ફરતી લેવાની છે. આખા ગામમાં જો ઉપાસના 1 વર્ષ ફરશે ને તો તમે જુઓ ગામની રોનક વધી જાય. અને આપણે માનવ તરીકે આવ્યા છીએ ને તો કબીર સાહેબ કહે છે કે જબ તું આયો જગત में जग हसे तुम रोय, ऐसी करणी कर चलो કે તું હસો અને જગ રોય. એવી કમાઈ કરીને જવાનું કે 2 માણસો છૂટા પડ્યા એને આપણે ભેગા કરવાનું કામ કરવાનું છે. જન્મ થયો ત્યારે રડતા આવ્યો છે, પણ જાય ને ત્યારે હસતા આપણે જતા હોય અને આપણી ખોટ સમાજને પડવી જોઈએ. અને સમાજ રડતો હોય ને એવું જીવન જ્યારે બનાવીને જઈશું ને ત્યારે સમાજને રડતા મૂકી અને આપણે હસતા વિદાય લઈશું. આવું જીવન બનાવીએ અને પરમ ગુરુ કરુણા સાગર ભગવાનને સમર્પિત થઈએ એ જ અભ્યર્થના. આજે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ, મંદિરનું ત્યારે આ બધું સરસ કામ થયું એને 12 વર્ષ પૂર્ણ થયા. અને 12 વર્ષે પણ આપણે એ યાદને તાજી કરી અને એના સહભાગી આપ સર્વ બન્યા. અને આપ બધા એ ભગવાનનો પ્રસાદ પણ સાંજે તમે બધા લીધો છો. બધા જ પરમ ભાગ્યશાળી છો અને કરુણાસાગર ભગવાન આપના બધાની પરિવાર માથે પૂર્ણ કૃપા વરસાવે અને ધર્મમાં જોડાયેલા રહ્યો, ઉપાસનામાં જોડાયેલા રહ્યો. એ જ અભ્યર્થના સાથે અત્યારે કથાની વિરામ તરફ જઈ રહ્યા છીએ. આપની પ્રસાદી લઈશું અને પછી આપણે છૂટા પડીશું. અત્યારે કથાને વિરામ આપીશું. શ્રી આદ્ય સગર્તા સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस श्री सुखानंद जी महाराज की जय, गुरु श्री मुक्तादास जी महाराज की जय, सर्वे संतान की जय, सर्वदेवन की जय, ज्ञान संप्रदाय की जय, गुरु गादी सरसापुरी की जय,
कैवल धाम की जय। आज के आनंद की जय। जग्या स्थान की जय। तथा सत्संग समाप्ति का जय जय सत कैवल साहेब।